દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 તો આપણે આપણા સ્વાધ્યાયની જે વાત કરતા હતા એમાં મને પોતાને મેં વાત કરી એવું લાગે છે કે સત્સંગ અને સત્સંગનું મહાત્મ્ય અને સત્સંગ દાદાજીની હાજરીનો લાભ, દાદાજી વારે ઘડી આપણે જે કહે છે એ વાત નથી પકડાઈ અને નથી પકડાતી કે દરેક પોતાના મનોવચન કાયને વાંચીને જ્યાં કંઈ આપણને સંજોગો જેવા આવે, સંજોગોમાં કંઈક આપણને એમ લાગતું હોય કે અહીંયા આપણો પુરુષાર્થ કદાચ ઓછો પડે છે અથવા આપણી જાગૃતિ કદાચ કાચી પડે છે અથવા તો સાદા શબ્દોમાં કહીએ કે લપસી પડાય છે, તો એ આપણું સ્ટડી આપણે દાદાજીને પૂછીને આપતા પુત્રોને પૂછીને અથવા મહાત્માઓની અંદર એકબીજા સાથે ડિસ્કસ કરીને એનો જો ઉકેલ લાવી શકીએ તો આપણી પ્રગતિ ખૂબ ઝડપી થાય એવું મને પોતાને જ લાગે છે. આપણે આપણા પોતાનો પુરુષાર્થ તો ઘણો બધો કરીએ છીએ, નથી કરતા એવું પણ નથી, પરંતુ જેવી રીતે દાખલો આપ્યો દાદા ભગવાનની હાજરીનો, દાદાજીની હાજરીમાં પણ એવું ઘણું બન્યું છે, ઘણા દાખલા બન્યા છે કે કુદરતી કંઈક પૂછવાનું થાય અને પછી એમનો જે શબ્દ નીકળે છે એ શબ્દ અંદર એટલું બધું બળ આપે છે, એટલી બધી જાગૃતિ આપે છે આપણને કે પછી ગમે તે સંજોગ ઊભા થાય એ સંજોગમાં આપણે બહુ સારી રીતે, ખૂબ સારી રીતે આપણે સ્થિરતાથી આપણે રહી શકીએ છીએ. દાદાજી વાત એ કરતા હતા કે આપણે બધા આવીએ છીએ અહીંયા તો આપે જે મને કહ્યું હતું કે તમે લાવો ને કે છે તમારી કંઈ અડકણો, તો બધાને હું કહું છું, મને પોતાને પણ એવું લાગે છે કે આ મારી મોટામાં મોટી ભૂલ છે કે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે આવીને અહીંયા બેસીને સાંભળીને જતા રહીએ છીએ બધા, પણ અમારે પોતે પોતાનો સ્ટડી કરી, કારણ કે પોતાની પ્રકૃતિ ઓળખવી એ સૌથી મોટું આ વિજ્ઞાનનું આખું એક પરિણામ કહીએ જે કહીએ એ છે કે આપણે દરેકે પોતાની પ્રકૃતિ ઓળખવી જોઈએ. અને સ્વાધ્યાય જ્યારે આટલો સરસ ચાલતો હોય ત્યારે પોતાની પ્રકૃતિ ઓળખવા માટેનો પોતાને બહુ સુંદર સ્કોપ મળતો હોય છે. અને જ્યાં લાગતું હોય કે આ ખૂણા ખાતામાં જાગૃતિ નથી પહોંચતી તો આપને પૂછીને એનો ઉકેલ લાવી શકીએ તો એ શબ્દો એટલા બધા બળવાળા છે દાદાજી કે જ્યાં સુધી આખી ગાંઠ છેદાય ના જાય ત્યાં સુધી એ શબ્દ ક્યારેય જતો નથી અંદરથી. બરાબર છે. એવું છે સત્સંગ સભા હોય અને જ્યારે જ્ઞાની પુરુષ હાજર હોય એમનો અનુભવનું
આખું તમને અનુભવ જ્ઞાનથી આ વિજ્ઞાન સમજવાના બધા સંજોગો તમને પ્રાપ્ત થાય. એમાં તો આપણે જેને જે લાગે તે સમજવા માટે જે કંઈ નથી સમજ્યું એટલો જ ભાગ સમજવાનો છે, કંઈ સીધી વાત છે. એટલે એના માટે ટૂંકામાં લખીને આપ્યું હોય બધા લાવે એટલે ધીમે ધીમે થાય સત્સંગો. આપણે બધા લાવે છે ને દર વખતે. અમે ત્યાં સુદનમાય થાય છે, આપણે અહીંયા સત્સંગો થાય તેમાં. એટલે એ વખતમાં જે થાય તે ખરું, પછી બધા સાચવી રાખે છે ને પછી આગળ લઈએ છીએ પાછા આપણે. એટલે આ રીતે હોય તો માનવ સમાજ અને આપણા મનુષ્ય સમાજમાં તો આ રીતે જ એકબીજાને આદાન પ્રદાન થઈ શકે અને એકબીજાને આપણે સમજી શકીએ. નહીં તો પછી બેસી રહેવાનું એવું થઈ જાય. હા, ગમે તો ખરું, વાતાવરણ બહુ સુંદર થાય છે બધું. બધાને દાદાએ પોતે કહ્યું છે, એમ પટેલ કહે છે, મહાત્માઓ હોય ત્યારે અમારો અંદર ઉપયોગને બધું બહુ સુંદર હોય તો વ્યવહારમાં જ હોય ઉપયોગ એમનો. શું દીપકભાઈ? આમ તો વ્યવહારમાં સત્સંગમાં બેઠા આવીએ તો એને વ્યવહાર જ કહેવાય, પરંતુ આપણું કેન્દ્ર સાબુત હોય છે. શું કહ્યું? કેન્દ્ર બહુ એ હોય છે. એ સત્સંગની મજા. એટલે દાદા બાબા કહેતા, અમે ઉઠીને જઈએ અને સત્સંગમાં બેસીએ તેમાં બેમાં ફેર પડી જાય. પણ એ તો દાદા ભગવાનનું સામર્થ્ય આખું. છતાં પણ આ વાત, અને શ્રીમદજીએ પણ આ વાત બહુ સુંદર કહી છે. ક્રમ માર્ગમાં એ અદ્ભુત જ્ઞાની પુરુષ, અનુભવી જ્ઞાની પુરુષ પ્રગટ થયા. એમાં એમને લખ્યું છે પોતે પોતાના પત્રોમાં, એક પત્રમાં આવ્યું છે, છેલ્લે લખ્યું છે છેલ્લું વાક્ય કે આ કાળમાં એકાકીપણે હોવાથી સંપૂર્ણ ઉદાસ. શું? એકાકીપણ, કંઈક આવા અર્થમાં લખ્યું છે. કંઈક બહુ સુંદર એમના વચનો નીકળ્યા છે પોતાના અનુભવમાં. સમજાયું ને? એટલે એકલા હોય ત્યારે શું થાય? એટલે દાદા કહે છે આપણે ગમે તેવું સમર્થ જ્ઞાન મળ્યું હોય, પરંતુ એકલા બેસી બેસી અંદર કરીએ એમાં તો વિકાસ નહીં થાય. સામે એક બીજું કોક પણ હશે તો એ સુંદર વિકાસ થશે. જોજો, આ વાત મૂળ પાયા નહીં છે. એટલે પદ થઈ ગયું છે, ચાલે એકાદું સત્સંગ ચાલતો તો એકાદું પદ ચાલે. થોડો સત્સંગ લઈ લઈએ. ચાલો, આપણા રવિ જોશી દર્શન આપો બધા એને. પહેલાં દર્શન કરી લઈએ અને પછી આપીએ. હા, બધા એને. એટલે એમને એમનો અનુભવ એ લખ્યો છે અને થોડા ખુલાસા પણ જરૂર એ જોઈએ આપણે. હે પ્રગટ જ્ઞાની પુરુષે અંતર્યામી દાદા ભગવાન, આપને અત્યંત ભક્તિપૂર્વક શુદ્ધાત્મા સ્વરૂપે નમસ્કાર કરું છું. પ્રશ્ન છે એમનો, હે દાદા, મારા મનના લેવલ પર પ્રશ્ન થાય છે કે વ્યવહાર ઉકેલાતો હોય ત્યારે જો રવિ આજ્ઞામાં હોય ત્યારે જે શક્તિ માગે છે કે દાદા શક્તિ આપો, દાદા શક્તિ આપો, ત્યારે રવિના શુદ્ધાત્માની એટલે કે આપની શક્તિ કેવી રીતે કામ કરે છે એ પ્રક્રિયા સમજાવો, એવું કહેવા માગે છે. પ્રક્રિયા ખ્યાલ આવ્યો? બહુ સુંદર પ્રશ્ન છે તમારો. આ જ વાત આપણે દાદા ભગવાન આજે સદેહે અહીં હતા ત્યારે પૂછીએ તો આપણને આ જ જવાબ મળે બધું. એટલે અનુભવ પ્રમાણે અગર આ મળે અને આપણા મહાત્માઓ પણ એકબીજાના રસપરસમાં આમાં હોઈ શકે છે. સમજાયું? એટલે એમાં આપણને લાગે પછી ખબર પડે હંમેશા કે અહીંયા આજ્ઞાપૂર્વક રહેવાયું નથી, આ બે દ્રષ્ટિ સરખી નથી રહી શકી. સમજાયું ને? નિશ્ચય દ્રષ્ટિ તો છે જ, પરંતુ વ્યવહાર દ્રષ્ટિને આધારે આપણને જે થિયરી ઓફ રિયાલિટી મળી છે કે નિશ્ચય દ્રષ્ટિ તો એનું સ્થાન પર છે જ. સમજાયું? એ થિયરી ઓફ રિયાલિટી એ હજુ સ્વાદમાં નથી આવી. શું કહ્યું? સ્વાદમાં ઘણી વખતે થિયોરમ યાદ રાખવા માટે ગોખવા પડે છે ને આપણને. એ થિયરમ ભણ્યા હોય એ લોકોને ખબર હશે, બધા એ તો ના ભણ્યા હશે. ખરું કે નહીં? થિયોરમ ખબર છે કે નહીં? એટલે
એ સ્વાદમાં ના આવે એટલે આજ્ઞા ખબર પડી જાય કે અહીંયા આગળ કચાશ પડી ગઈ ગમે તેમ આ કેમ આમ થાય છે, આ વ્યવહાર છે, રિલેટિવ છે, બધું છે, તો આ રિયલ જેવો કેમ ભાષે છે? શું કહ્યું? હા, આપણું કર્તાપદ તો આપણે ઉડી ગયેલું છે, સમજાયું ને? પરંતુ અકર્તાપદ જે પ્રગટ થવું જોઈએ, ખુલ્લું થવું જોઈએ, વિકાસ થવો જોઈએ એનો, એ હજુ એટલો કાચી રહે છે એમ. એટલે એમાં તો એ તો થાય તો સમજાય ને, ભૂલ થાય તો ખબર પડશે ને, ખબર પડે એટલે આપણે પ્રતિક્રમણો કરીએ, બધું થાય. સમજાયું? આપણે પ્રતિક્રમણ કરવા માટે ભૂલ તો કોઈ કરે એવું છે નહીં. શું કહે છે રવિ? મને હવે પ્રેક્ટિસ કરવી કહે છે. ભૂલ એટલે અતિનું પ્રતિક કહ્યું દાદાએ. શું કહ્યું? અતિનું પ્રતિક. અતિનો ભાગ બધો ભૂલવાળો ભાગ છે આપણો. એટલે આપણી અંદર બધો છે જ અંદર મસાલો, એને પ્રતિ કરીને આ શરીરને ઠેકાણે લાવી દેવાનું. શું કહ્યું? શરીરને ઠેકાણે લાવવાનું એટલે આપણા વ્યવહારમાં આપણો વ્યવહાર શરીરથી થાય એ બધો સરખો થઈ જાય. ખ્યાલ આવ્યો ને? એટલે સરળ સહજ. પછી કેપ ચડે નહીં કહ્યું ને એમને. કહ્યું આજે કેવું સુંદર લખ્યું છે બધું અનુભવ એમનો. એટલે આ તમને હે દાદા શક્તિ આપો માગ્યો છો, ત્યારે તમને જો અનુભવ જ્ઞાની પુરુષ હોય, આપતા પુત્રો હોય, એમની આગળ બેઠા હો તમને, તો ત્યારે તમે જ્યાં લાગી હોય કહો અમની પાસે શક્તિ છે, શક્તિ તો પછી એ તેનો ફ્લો તમારી તરફ હોય છે, કારણ કે તે વખત તમને જરૂર છે. પરંતુ ત્યાંથી બહારથી કશું બનતું જ નથી ક્યારે. આ કાયમનો નિયમ છે વિતરાગોનો. શું કહ્યું? બહારથી દરેકને માટે કશું જ બનતું નથી, પોતાનું જ પોતાને માટે બન્યા કરે છે. શું કહ્યું? એટલે કહ્યું ને આપણે વિતરાગો પાસે, શાસન દેવદેવીઓ પાસે, આપણા કુળદેવી કે કોઈને માનીએ ને કરીએ ને બધું માગીએ એમની પાસે, તે દેવો પણ એવા છે બધા. એક મનુષ્ય પ્રાણી જેવું છે કે ત્યાં આગળ આ રાગ ને દ્વેષ એ બેમાં ઝડપાયેલું છે આખું. બાકી આ ત્રણેય ગતિમાં એમને કંઈ એ નથી. છે ખરું રાગદ્વેષવાળું જીવન છે ખરું, પણ એ કેવું ઉકલતું જીવન છે, ઉકલતું. ખ્યાલ આવ્યો? ઉકલતું. એટલે રાગ હોય તો ભારે પાવરફુલ હોય ને પેલો હોય, બે વસ્તુ હોય એમાં. એટલે આપણને શાસ્ત્રોમાં ઘણી વખત આ વાતો આવે છે કે દેવો પણ આવું કરે છે તેમ કરે છે, પણ એ વ્યવહાર ભાષા ચાલે છે ને બધી આપણી, એ વ્યવહારની ભાષામાં આવી વાતો છે. શાસ્ત્ર બધી એવી રીતે જ છે આખી બધી. શું? પણ એમાં વ્યવહાર શું છે એનો પ્રકાશ નથી. મહેતા સાહેબ, વ્યવહાર શું છે? બિપિનભાઈ સમજ્યા? વ્યવહાર શું છે? આ મોટી વાત એ દાદા ભગવાને સંપૂર્ણ આ કાળમાં કળિયુગમાં સાદી ભાષામાં આપણે બધા સમજી શકીએ, દરેકને પોતપોતાની ભાષામાં સમજાય. અભણ હોય તો એને પણ સમજાય એવો સુંદર પ્રકાશ પાડ્યો છે કે વ્યવહાર શું છે. વ્યવહાર જ મુખ્ય છે. એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે, પરંતુ આ વ્યવહાર એટલે શુદ્ધાત્મા સેન્ટરમાં છે અને કેવળ સ્વરૂપ પણ છે. શું કહ્યું? બંને કાંટા મળી જાય ત્યાં. ખ્યાલ આવ્યો ને? પણ વ્યવહાર જે છે આખો કાંટો ફરે છે તેની વાત છે. એ વ્યવહાર શુદ્ધિ. આપણને જ્ઞાન મળે છે ત્યારે આપણે આપણો કાંટો અહીંયા આટલો બધો આવી ગયેલો હોય છે. ફક્ત હવે આ કેટલા કેમ્પ હોય છે? કેમ્પ કેટલા મૂકે છે ઉપર જવા માટે? 4-5 કેમ્પ હોય છે. બોલ ને રવિ? 3? તો આપણે બીજા કેમ્પની લગભગ પૂરું એમાં છીએ આગળ. શું? પણ બીજા કેમ્પમાં જરા હાંપી જઈએ છીએ ને ત્યારે થોડું તો ભાઈ થાક પડ્યો, આ જો પડી ના જવું પાછું કે ખીણ ના આવે કે છે, એટલે પેલું આજ્ઞા ચૂકાય એમ કહે છે. ખ્યાલ આવ્યો? કારણ કે આજ્ઞાધર્મ એવો છે કે આપણને દાદા ભગવાને એટલી ઉચ્ચ ઉર્ધ્વ દશાએ મૂક્યા છે સુંદર રીતે, પણ વ્યવહાર બધો નીચે છે આખો. એટલે નીચેથી એને આખો આપણે લિફ્ટ કરવો પડે. લિફ્ટ ભાગવા ઉપર મળી ગયું ખરું, પણ હવે આપણે જ આપણી પોતાની કરી દેવી પડે. સમજો? એટલે વ્યવહાર જ મુખ્ય છે. અને એમાં જ્યારે આપણે શક્તિ માગીએ છીએ ત્યારે કુદરતી રીતે જ આપણને શક્તિનો ભંડાર તો મળ્યો છે, છતાં
જ્યાં શક્તિનો ભંડાર છે ત્યાં આજે જરૂર છે ત્યાં માગીએ તો આપણને પ્રાપ્ત થાય છે. આપણે દેવી પૂજાઓ કરીએ છીએ ને ત્યારે જેટલું આપણું સમર્પણ ભાવ અને આપણી ભક્તિની એકતા એ પ્રકારથી બધાને લાભ થયા જ કરે. તો આવી રીતે તમારે શુદ્ધાત્માની શક્તિ જે આવરાયેલી છે એ તે વખતે માગતી વખતે તમને લઘુતા હોય રહે છે અંદર. શું કહ્યું? અને જેટલું દિલથી હોય એટલી લઘુતા રહ્યા કરે. લઘુતા રહે એટલે આપણી શુદ્ધાત્માની શક્તિના વિકાસ થવાનો અવકાશ મળે. આવરણ નીકળે ને એટલું. દીપકભાઈ સમજાયું? એવું જ થાય ને. અંજીબેન શું કહે છે? બરાબર છે ને? શક્તિ એટલે વિતરાગ ભગવાન પાસે કશું માગવાનું ન હોય. આપણે દાદા ભગવાન પાસે બધું વ્યવહારમાં કહે છે કે બધું આજનો આ કાળનો વ્યવહાર છે ને આ તો બધું એટલે બધાને દુઃખો હોય એટલે બધાને છૂટ આપી હતી દાદાએ. બધાને છૂટ આપી હતી. આવો સુંદર માર્ગ છે છતાં પણ તો વિતરાગ તો કશું સ્વીકારે નહીં. શું કહ્યું? વિતરાગ સ્વીકારે નહીં. આ સ્વીકારવાની અને ના સ્વીકારવાની વાત ખાલી માણસોમાં જ છે, મનુષ્યોમાં. રવિ એ તો સમજાય એવી વાત છે ને? ના સમજાય? સમજાય. હા. સંધ્યાબેન શું કહે છે? સ્વીકારવું કે ના સ્વીકારવું બે. પરંતુ આપણે એક બાજુ પડી ગયેલા કે તમારે મારું સ્વીકારવું જ પડશે. એ બાજુ પડી ગયેલા બધા. એટલે હવે આપણે પાછા વળવાનું આ બધું છે. તો આવું વસ્તુ આવે નહીં ત્યાં સુધી પ્રતિક્રમણ કેમ કરીને થાય, અને પ્રતિક્રમણ થાય નહીં તો એ વ્યવહારની શુદ્ધિ કેમ નહીં થાય. અને એટલે આ તો રહેવાનું જ. શું એટલે કોણ આવ્યું? બેસો બેસો બેસો. એટલે શક્તિ આપણી અંદરથી જ મળે છે પણ એમાં હાજર હોય. શક્તિનો સ્ત્રોત હોવો જોશે. અને દાદા ભગવાન કહીએ છીએ ને ત્યારે એ તો સર્વત્ર છે, બધી જ રીતે છે. સર્વત્ર એટલે કે આપણા બધાની અંદર. એટલે ગમે ત્યાં હોય છતાં એ સૂક્ષ્મ ભાવે તો મળે જ છે આપણને. પરંતુ સદેહે આપણને જે જરૂર હોય તે અનુભવ્યું આ બધું. અને આપણે પણ બધાને મહાત્માથી એકબીજાને આવી રીતે કામમાં લાગી શકીએ છીએ. સમજાયું? તમે પછી બીજું આગળ પૂછો છો? દાદા પૂછવા આમાં હા બોલો. કે જ્યાં ચેતન જેટલું આવરણ વગરનું હોય મારે કરવું પડે, ના સમજ પડે. આમ મોકલે. હા શું છે આ બેન? બસ બસ બીજું કશું ના જોઈએ. જ્યાં ચેતન જેટલું આવરણ રહિત થતું જાય, આવરણ રહિત રાહિત, હા આવરણ રહિત થતું જાય એટલે જ્યાં સંપૂર્ણ ઉઘાડું ચેતન હોય ત્યાંના લક્ષ્ય કરીને શક્તિ માંગીએ તો એ આખી અનંતાંત શક્તિ મળે ને આવી રીતે. લક્ષ્ય કરીને તો સવાલ જ નથી. એ તમારી શક્તિ ખુલ્લી થઈ છે જ ઓલરેડી. આ માગવાનો ક્યાં ભાગ આવે છે? જે આવરણ છે ત્યાં જ આગળ આવે, બીજે ના આવે. સમજાયું? તમને એનું કમીપણું તમને અંદર રહ્યા કરે, બતાવ્યા કરે. એટલા માટે શું તમે પ્રશ્ન આવી રીતે કર્યો ઊંધો. સમજાયું? છતાં આપણામાં હજુ લઘુતાના અંશો ખુલતા નથી, એ ખીલતા નથી. એટલા માટે એ બધું શક્તિ માગવામાં આપણી લઘુતા ખુલ્લી થાય છે. મોટો એ છે. સમજાયું ને? આપણે કોઈ પણ વ્યવહારમાં લેનદેનની બધી ક્રિયાઓ હોય છે એમાં આપણી પાસે ના હોય ત્યારે જ આપણે સામે આપણે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા જઈએ છીએ ને. એમ તો ના જ થાય ને. અને તે વખતે એ બાપના બેટા થઈને તો ના જ જાય ને, કે જાય? સીધી વાત છે. શું એ તો બેટા તરીકે જ રહેવું પડે. જગદીશભાઈ શું કહો છો? કે પછી બાપના એ બેટા થઈ જવાનું? કે બેટા બાપના બેટા છે પણ આ તો બાપને બેટા બનાવી દે એવા છે અત્યારે. દાદાજી આ જે શક્તિનો પ્રવાહ આપના તરફથી અમારી તરફ વહે જ્યારે માગે ત્યારે એને જ કૃપા કહેવાય? હા એ કૃપા કહેવાય. કૃપાનો ફ્લો છે. કૃપા તો બધે કૃપાનો ફ્લો હોય. શરીર છે ત્યાં સુધી હોય જ બધો. અને પછી સૂક્ષ્મ ભાવે થાય. સૂક્ષ્મ ભાવે આજે દેવદેવીઓની શાસન દેવદેવીઓની હોય છે, આપણે દાદા ભગવાનની, પછી સિમંદર સ્વામી, એ બધું સૂક્ષ્મતાના લેવલે. એ બધું મનના લેવલે નાના સ્પંદનો પર જાય છે બધું. ખ્યાલ? બાકીના નીચે ઉતરીએ વાણીને બધું એમાં સદેહની હાજરી જરૂર.
ખ્યાલ આવ્યો? અને એમાંય દાદાજી અમે જ્યારે મહાત્મા માંગીએ ત્યારે આપને ખબર પડે એટલે આપને વિધિઓ થાય એટલે ઓટોમેટિકલી ફ્લો અમને સીધો મળે ને. હા, એ તો એવું છે કમલેશભાઈ કે અમને તો આપણા બધા પર જેવી રીતે દાદાના 4 હાથ છે, હજારો હાથવાળા આપણે કવિરાજે ગયું છે ને, તો એવી જ રીતે આ કનુભાઈ ઉપર એમના 33મા વર્ષે જે કૃપા ઉતરી, જે કૃપા ઉતરી 33મા વર્ષે કહું છું, તેમાં અમે ઘણી વખત અમારાથી આ વાત નીકળી ગઈ હશે કે અમારે તો એ પહેલા દિવસે જે એક નોખું પડ્યું ને, સૌભાગ્યભાઈ કૃપાળુદેવને પત્રમાં લખે છે કે ઓ પ્રભુ, આજે આ વ્યવહાર ને વ્યવહારની કઠિનાઈઓના બધું આયા કરે છતાં પણ આજે આપનું એવું સુંદર નિધિધ્યાસન રહ્યું અને એવો સુંદર અનુભવ રહ્યો કે બે આપણું અનાજ હોય ને, બે પડ હોય ને વાલફાટ, બે ફાટ જુદી છે એમ આ દેહને આત્મા સમજાયો. આવું એમના પત્રમાં જવાબમાં લખે છે. કૃપાળુદેવને ઘણું બધું પૂછે છે વ્યવહારની બાબતમાં એ, અને દરેકમાં કહે છે કે જ્ઞાની પારશે જ્યાં સુધી આ વ્યવહારની બાબત અને એમની બાબતોની ઓછી ક્રમ માર્ગની વાત કરે છે. એટલે અક્રમ માર્ગમાં અક્રમ રીત છે આપણી બધી કે માગ્યા કરવાનું બધું કહે છે, માગ્યા જ કરવાનું બધું આ કારને અનુરૂપ. એ દાદા ભગવાનની કમાલ છે આપણી, દાદા ભગવાનની કમાલ છે કે કળિયુગને અનુરૂપ જે આપણને એના યથાર્થ પ્રકાશથી બધા યુગોના સર્વા સ્વરૂપે આપણને મળે એ બહુ મોટું આશ્ચર્ય છે આ કાળનું. જે આવતીકાલે આપણને સાક્ષર શ્રી શું નામ હરીશભાઈ દ્વિવેદી ડૉક્ટર છે, સાક્ષર છે, એ આપણને એનો લાભ મળશે આપણને. એટલે આગળ પૂછે છે રવિભાઈ કે દાદાની આજ્ઞા પાડ્યા પછી બધો વ્યવહાર ખૂબ જબરજસ્ત સરસ ઓકે થઈ જાય છે, તો રવિ જાતે શું કામ દાપણ કરીને ચૂકે છે? દાદા આ પ્રતિક્રમણ હવે ફક્ત ને ફક્ત આજ્ઞાભંગના જ બાકી રહ્યા માટે શૂટ ઓન સાઈડ થયા જ કરે ને તે પ્રતિક્રમણો લાંબો સમય કરવા ના પડે તેવી કૃપા શક્તિ માગું છું. એ બરાબર છે. આ એક જાતનું આપણને આનો લોભ થાય છે, તે આનો લોભ ખોટો નથી, પણ યોગ્ય રીતે થાય સારી વાત છે. સમજાયું કે નહીં? એટલે આ કાળમાં તો આ બધું અંદર માગ્યા જ કરશે. આ કાળ જ એવો છે 5મો આરો અને કળિયુગનો કાળ કે જે છેલ્લે સુધી પ્રતિક્રમણનો પુરુષાર્થ ચાલ્યા જ કરવાનો છે. અને આ કાળની વાત નથી કરતા અમે, આ ભવની આજ્ઞાધર્મની મહત્વતા સમજાવીએ છીએ, પરંતુ એ આખું કેરી ફોરવર્ડ થશે આપણું. સમજાયું? એ આખું કેરી ફોરવર્ડ થશે અને કેરી ફોરવર્ડ થઈ અને મનપર્ય જ્ઞાનની પરિપૂર્ણતા થશે, પરિપૂર્ણ થશે આપણું મનપર્ય જ્ઞાન. મનપર્ય જ્ઞાન એટલે મનની અવસ્થા માત્ર એ આ કાળને માટે, અને આગળ કેરી ફોરવર્ડથી આગળ જશે એમાં પર્યાય લક્ષી આખું હશે. પર્યાય લક્ષી બહુ સૂક્ષ્મ પર્યાયો હોય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય છે બહુ. પર્યાય તો સમજાય નહીં આ કાળમાં કોઈને, શબ્દો તો બધા પ્રચલિત છે શાસ્ત્રના પ્રમાણથી, પરંતુ પર્યાય એટલે મનના પર્યાયો બધા. સમજાયું ને? એટલે અત્યારે આ કાળમાં દાદા ભગવાનના આ જ્ઞાનથી ને આજ્ઞા ધર્મથી અને એના પુરુષાર્થથી આપણે મન અને મનના બધા ધર્મો, બુદ્ધિ છે, વાણી છે, બધું એના ચિત્ત અને અહંકાર બધા 1 by 1 લેયર ક્રમે કરીને પસાર થવા જોઈએ. સમજાયું? એમાં ગણવાની નથી અને જોવા જ નથી જવાનું. જે ઉદય આવે તે રીતે સત્તામાં આવ્યું તે સત્તામાં આગળ જોવા જઈએ તો પછી આપણે થોડાક ચલિત થઈએ છીએ. શું કહ્યું? એટલે જે આવે તે ઉદય આવે તેમાં જ આનંદ છે અને મજા છે. સમજાયું ને રવિ? એટલે તમને અનુભવ બહુ સુંદર થાય છે, અને એ તો આપણે દાપણ કરીએ નહીં તો પછી ખબર ના પડે ને આપણને. એટલે આ ખબર મોટી આપણને ખબર કોને પડી? આપણે જાણ્યું આપે ને, જોયું. એટલે
અને પછી છેલ્લે તમે લખો છો, દાદા આજ્ઞા થકી અમારું જીવન ધન્ય બન્યું છે, આ અદ્ભુત વસ્તુ તમારા થકી અમે પામ્યા ને એવા આપ કહેવાની અને વારંવાર અનુભવ થાય છે. આપની અંદર 14 લોકનો નાથ છે, તેના પણ મને ઘણીવાર દર્શન થાય છે. દાદા આજ્ઞામાં ધીમેથી ઉતાવળ કરીને આગળ વધવાની શક્તિ આપો, બસ એટલું જ માગવાની જરૂર છે. અને 14 લોકનો નાથ એ વસ્તુ બહુ સમજવા જેવી છે. 14 લોકનો નાથ એટલે આપણે સારા લોકમાં, જેને બ્રહ્માંડ કહીએ છીએ, જીવ માત્રને આપણે આપણા સમગ્ર વ્યવહારમાં એ વ્યવહારની વિશુદ્ધિ પરિપૂર્ણ થાય ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે હઈએ. એટલે આ રીતે વાત છે. અને દાદા ભગવાન 14 લોકનો નાથ એમને કહ્યું છે, અમને વશ થયો છે, અમને વશ થયો છે. આખા બ્રહ્માંડમાં જે આખું કરવું કરાવવું અનુમોદવું બધું છે જ એ ભરેલું, એ બધામાં એ પોતે આજે 14 લોકના નાથ થયા છતાં પણ માલિકી નથી, સ્વામિત્વ નથી એમનું, જરા પણ નથી. અને તો એ વસ્તુ છે. સમજાયું ને? જનક વિદેહી મહાત્માઓ માટે તો નીચેનું જરા પદ કહેવાય, પણ છતાં એ વ્યવહારમાં ને ધર્મમાં બહુ ઊંચું પદ કહ્યું છે. એનું તો દ્રષ્ટાંત છે આખું, જનક વિદેહી. સમજાયું? કેવું સુંદર રાજ અને એવું બધું. એટલે મહાત્માઓ માટે તો બહુ અલૌકિક છે, પણ એમાં કહીએ આપણને છકાવશે નહીં કોઈ દિવસે. જોજો તમે, જરાય નહીં છકાવે. ધીમે ધીમે લઘુ કરતા જશે વ્યવહારમાં. શું કહ્યું? આપણી દ્રષ્ટિ મનના સ્તર પર પણ આપણે નીચા રહીશું. આપણે વ્યવહારમાં કહીએ છીએ ને કે ભાઈ નીચા મનથી આપણે રહો. સમજાયું ને? લો કી શબ્દ વાપરે છે ઇંગ્લિશમાં, નીચા મન. એવું એવી રીતે લઘુભાવ, આપણા લઘુ, એ લઘુભાવને એનો વ્યવહાર સંબંધી છે દાદાએ વાત બહુ સુંદર ને અદ્ભુત નીકળી છે એમની. લઘુત્તમ દશા અને એક બાજુ લઘુત્તમ દશા ખુલ્લી થાય છે અને તત્ક્ષણ તે જ વખત એક જ સમયે ગુરુત્તમ દશા ખુલ્લી થઈ જાય છે. લઘુત્તમ દશા આખી એસ્ટાબ્લિશ થાય છે. સમજાયું? લઘુત્તમ દશા આખી વ્યવહારને લાગુ પડે છે. વ્યવહાર દ્રષ્ટિથી હું રવિ છું એને, અને ગુરુત્તમ દશા હું શુદ્ધાત્મા છું એનું પરમપદ એને લાગુ પડે છે. એટલે આ કાળમાં અનુભવ પ્રમાણથી. સમજાયું? લઈ લો ભાઈ. દાદાજી, હા બોલો દાદાજી અહીંયા 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 હા દીપકા દાદાજી, સહજ વ્યવહારનું પ્રમાણ શું? સહજ વ્યવહારનું પ્રમાણ એટલે આપણે હું અકર્તા છું એવું આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આજ્ઞાએ કરીને છીએ, પણ આપણા સ્વાદમાં આવશે કે શરીરની બધી કહેવામાં ન થતા વ્યવહારમાં ક્યાં પણ એ કોઈક વખત જ્યારે સ્વાદ આવે તો બધા આવ્યા જ કરે છે વ્યવહારમાં. સમજાયું? પણ એ ટુકડે ટુકડે થાય છે બધા. બરાબર. એટલે સ્વાધ્યાયમાં શું થાય કે જે સ્વાદ આવે બધા સરખી રીતે આખા એને એ થાય, ગોઠવેલા રહે. બરાબર. સમજે? ગોઠવેલા રહે બધા. એટલે વિતરાગોનો માર્ગ શું છે? અક્રમ માર્ગ એ જ છે આખો, કે આપણને જે લાભ થાય છે એ લાભ દ્રષ્ટિ એના પર હોવી જોઈએ, નથી એના તરફ ના હોવી જોઈએ. કોણ આવ્યું? દિલીપભાઈ. દિલીપભાઈ અહીંયા છે, અગર ખુરશી હશે, છે જગ્યા છે. તો શું વાત થતી? સહજ વ્યવહાર, વ્યવહારનું પ્રમાણ એ સ્વાદ આવે આપણને, અકર્તા અને આપણા સ્વાધ્યાયપૂર્વક એ સચવેલું હોવું. ઘણી વખત સચવેલું નથી હોતું, પછી વિખરાઈ જાય છે, એવું થાય છે. એટલે આપણે સ્કૂલમાં જઈએ, હાઈસ્કૂલમાં આવીએ, પછી કોલેજમાં જઈએ, ત્યારે કેવું રાખવું પડે છે આપણને. નહીં તો આગળ પ્રગતિ થતી નથી તમારે કોઈ પણ. એ આમાં આ જ છે બધું, બીજું કશું જ નથી. સમજાયું ને? હા, અનુભવ તો થાય છે દરેકને, ના થવું બને જ નહીં. દરેકને પોતપોતાના મન વચન કાયાના સંદર્ભમાં અનુભવ થયા જ કરવાના. સમજાય છે ને? એટલે વ્યવહાર
સહજ ક્યારેય એમાં એ પ્રમાણ નથી કે આપણું થર્મોમીટર અંદર જ છે આપણી થર્મોમીટર, એટલે આપણી વર્તનાના ભાગમાં આપણે કેમના છીએ એ થર્મોમીટર આપણે બતાડે. વર્તના, હા, વર્તના શું કહ્યું? એ વર્તના શબ્દ મન વચન કાયાને લાગુ પડે છે, વ્યવહારને લાગુ પડે છે. વ્યવહારને લાગુ પડે છે. કવિરાજે કહ્યું છે ને, જેમ દાદા ભગવાન માટે જેને વર્તે છે કેવર બધું બહુ કહ્યું છે ને, એ વર્તના, એ એમની વર્તના હતી અંદરની. એ એમ પટેલ દેહ હતો અને અંદર પોતે શુદ્ધાત્મા પદે, એ વર્તનાના પદે એટલું બધું અંદર હતું કેન્દ્ર સાથે એમનું. સમજ્યું? વ્યવહાર ને કે બે બહુ સુંદર સમન્વય હતો એમનો, અદ્ભુત સમન્વય. અને આ કાળમાં પુરુષોત્તમ પુરુષોત્તમ, પુરુષો તો હોતા જ નથી. તે બધા પુરુષોમાં જે પુરુષો થયા છે એમાં પણ ઉત્તમ પ્રકારના. એટલે અમે એ કહે છે અમે ઘણા અવતારોથી આ ઢૂંઢતા હતા પુરુષોત્તમના દર્શન કરવા માટે. તે અમને આ કાળમાં અમે એના દર્શન કર્યા, જોયું. પોતે જ પોતા માટે આવું સુંદર કહે છે. અનુભવ પ્રમાણ છે આ બધું. આપણને બધાને છે, કહેતા ફાવે ના ફાવે જોવાનું નથી, પણ અનુભવ તો થાય છે જ બધા એને. પણ એવી રીતે આવીએ એટલે આમાં શરમ તો સવાલ જ નથી હોતો ને આમાં કોઈ જાત. આમ ઉઘાડા થાય, એટલે ઉઘાડા જેમ જેમ થતા જઈએ તેમ સરળ થતા જાય. બરાબર. બધી રીતે થોડુંક લઈએ હા, પદ. હા, હા. ચાલો આપણે સુરેશભાઈ વડીલ, એમને આજનું છે તાજો પ્રશ્ન. સવારે આવ્યા હતા અમારા શૈલેષભાઈ, વિદ્યાબેન બધા સાથે હતા, ત્યારે સહેજા સહેજ વાત નીકળી ગઈ એમની આગળ કે રિલેટિવ વિજ્ઞાન અને રિયલ વિજ્ઞાન. આજે બધા ભગવાનનું કણ ખોર્યું છે ને બધા, અને હવે એની આગળ જવું છે. એટલા ડાયા છે કેમ નથી કહેતા કે અમે બધું શોધી વળ્યા છીએ બધું, એવું તો નથી જ બોલતા. એટલું સારું છે, બોલાય એવું એ નથી ને. દાદા ભગવાન કે છે કોઈ બોલી તો જુએ, અમે 14 લોકના નાથ છીએ. એક જેમ છે તેમ યથાર્થ હોય તો જ, નહીં તો પછી તો વ્યવહાર. આ કાળે ના બોલી સહેલું નથી. અજ્ઞાની ચાહે શું કરી શકે કંઈ એમ એ વચનો ગમે તેમ ના નીકળાય. સમજાયું? એટલે દાદા ભગવાને કહ્યું આ કાર છે, મૌન થઈને બેસી રહેવા જેવું છે. ભૂલે ચૂકે પણ અનુભવ અને એની આપલે નાનું સમજ્યા કરો બધા એને. પણ જે આપણું ચીટકી ગયેલું હું નીકળી ગયું છે એને ફરી ચીટકવા જાય તો ચીટકવા જવા દેશો નહીં આવે. મહેતા સાહેબ ખરું કે નહીં? કયું માલિકી પણ વાળું? ના 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 ના, અંદર તો બહુ દેખાય, બધું પુષ્કળ દેખાશે. ચિત્તની ભૂમિકાઓ એવી એવી છે કે દરેક પોતાના શરીરમાં જે હિસાબ લઈને આવ્યા છે પુણ્ય અને પાપ બંનેનો, એ હિસાબને પ્રમાણે ચિત્તની ભૂમિકાઓ ચાલ્યા જ કરવાની. સમજ્યું? એટલે દરેકને જુદી જુદી હોય, બધાના પૂતગલ જુદા એટલે શું બધાને હોય. બહુ સમજવા જેવું છે. આપણે સુરેશભાઈ એ સવારે વાત નીકળી પૂછે છે કે દુનિયા અને આ વ્યવહાર વિજ્ઞાન એટલે કે રિલેટિવ વિજ્ઞાન, વ્યવહાર વિજ્ઞાન તો ના કહેવાય પણ ભૌતિક વિજ્ઞાન જે વિનાશી છે એની સંબંધમાં વાત નીકળી ગઈ હતી. એટલે આજે એ પોતે આ કણમાં ભગવાન ખોરવા જાય છે. આ પૂતગલ દ્રવ્ય છે એમાં ભગવાન જાણતા તો નથી કે પૂતગલ દ્રવ્ય એ શબ્દ જ નથી જાણતા. પૂતગલ અને પૂતગલના પર્યાયો તો ઠીક છે પણ અવસ્થાઓ પણ એટલી બધી સૂક્ષ્મ છે કે આજના વિજ્ઞાનીઓ પહોંચી ના વળી શકે એને. આ ગમે તેવા પ્રયોગો કરવા જાય. આ તો એક બચ્ચું બાળ પ્રયોગો હોય ને આપણે પેલું એ આ ચાલો બધાને જાદુ કરીને પેલું બતાવતા હતા ને, ચાલો આ પેલું આટલું ડબ્બો રાખીને શું કહેતા હતા એને, એના જેવું છે આ બધું. ખરેખર એના જેવું છે. પણ આપણા બધા ત્યાં ભણવા ગયા મોટા મોટા તો પણ એવું થઈ ગયું પછી, એટલે એવા જ રંગાઈ ગયા પછી. શું શૈલેષ હશો છો તમારામાં?
છે આમાં તો નહીં, પણ બુદ્ધિના સ્તરે આ ગયા એટલે બસ તર થઈ જઈએ છીએ. એટલે એ બુદ્ધિનો પ્રકાશ છે આગળ, એ આપણને દેખાડી રહેલો છે, એ દોરી રહ્યો છે આપણને. એ તો મુખ્ય પ્રકાશ છે આખા બધા માટે, આખા ભારતના, અરે આખા વર્ષ વિશ્વના બધા માટે. અને મહાત્માઓ માટે પણ એ પ્રકાશ છે, પણ આપણા માટે પર પ્રકાશ થઈ ગયો. શું કહ્યું? કારણ કે આપણને સ્વ પ્રાપ્ત થયું, સ્વ પ્રાપ્ત થયું, મૂળ પ્રકાશ લાદ્યો, ખુલ્લો થયો, અને કલ્પશક્તિએ કરીને એના જ્ઞાયક સ્વભાવથી બહુ સુંદર કામ કરી રહ્યો છે. જ્ઞાયક સ્વભાવથી પ્રજ્ઞા શક્તિ કામ કેવી રીતે કરે? તો કે પોતાના સ્વભાવગત પ્રકાશથી. આત્મા બીજું કશું જ છે નહીં, પ્રકાશનો આખો પુંજ છે, બીજું કંઈ જ નથી. છે તો તાત્વિક છે, પરંતુ એ પ્રકાશનો પુંજ છે. પણ પ્રકાશનો પુંજ એને કશું કરવું નથી પડતું. એ પ્રકાશ જેમાં ગોઠવેલો હોય, એ જેમાં ગોઠવેલું એ આકારનો થઈ જાય. એને આકાર નથી તો એ આકારનો થાય. એટલે શ્રીમદજી બહુ સુંદર એમને વચન નીકળી ગયા એમનાથી. ઓહો હો કે છે, અરૂપી ગ્રહે રૂપીને કેવી અચરજની વાત. શું કહ્યું? પ્રકાશ તો અરૂપી છે, પણ રૂપીને કે એ આ પરપ્રકાશ બધો. એટલે ભલા વિતરાગોના વેણોને પણ, જ્ઞાનીના અનુભવ પ્રમાણના શબ્દોને પણ ઇન્ટરપ્રિટેશન થઈ શકે છે. એટલે કે બુદ્ધિ એ પરપ્રકાશ છે, એના કારણે આ ઇન્ટરપ્રિટેટિવ રીતે બધું આપણને એ થાય. એ તો દરેકના પૂતગલમાં હોવાનું જ છે. એટલે ઇન્ટરપ્રિટેશન, સમજ્યું? એ આજના વ્યવહારમાં બધી વિચારકોની દુનિયામાં, ફિલોસોફર્સમાં, આ ભૌતિક વિજ્ઞાનીઓમાં, બધામાં આ તો રહેવાનું જ છે. પરંતુ એ આપણે આજના ભણતરને એના કારણે જો અમલ આવીએ તો તકલીફ થઈ જાય. જે ઇન્ટરપ્રિટ થઈ ના શકે, શું કહ્યું? જે શબ્દનું પ્રમાણ પરમ છે, કેવું? પરમ. એની આગળ અર્થ થઈ શકે એવો જ નથી, તો પછી ઇન્ટરપ્રિટ શું કરશો? દાદા કહે મુઆ બોલી નાખે, પણ એને શું ઇન્ટરપ્રિટ કરવાના તમે? મુઆ અંતિબેન કરજે ઇન્ટરપ્રિટ. એને તું એને શું ઇન્ટરપ્રિટ કરવા જઈએ આપણે? ખરું કે નહીં કમલેશાનંદજી? નવીનાનંદજી તો બોલતા જ નથી કશું, ખોખારો નથી કરતા. સોનલબેન ખરું કે નહીં? એટલે ઇન્ટરપ્રિટેટિવ પ્રકાશ છે, પણ એ પરપ્રકાશ છે. એને બુદ્ધિનો પ્રકાશ કયો. બુદ્ધિ એ પ્રકાશિત થયેલા પૂતગલના વૈકલ્પિક પૂતગલ પરમાણુઓ છે. પરમાણુ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે સ્કંદ સ્વરૂપે હોય છે. શું કહ્યું? સ્કંદ સ્વરૂપ. એટલે ઓરિજિનલ સ્કંદ સ્વરૂપે ઘણા બધા પરમાણુ ભેગા થાય તો સ્કંદ થાય, અને સ્કંદ થાય એ સ્કંદો પરમાણુ સ્વરૂપ, એને પરમાણુ જ કહેવાય આપણે. એ બધા બિલ્ડિંગ બ્લોક્સ છે જેનાથી જીવન અને જીવનના શરીરોની રચનાઓ હોય છે. સમજાયું? હા દાદા. માનવ દેહમાં આપણે મનુષ્ય સ્વભાવથી આપણું જીવન ના જતું હોય અને પશુ સ્વભાવથી જીવન જાય, જેવો પશુનો પ્રકાર, જેવો પ્રકાર, એવા પ્રકારે ધીમે ધીમે એકઠું થતું જતું જાય ત્યારે એ બધું રચના થઈ જાય છે. એવો આકાર નથી હોતો પણ રચના થઈ જાય છે, લઈ જ લે છે. પછી આકારમાં આવવા માટે એને શરીર જોઈએ છે, તે આવી જાય છે. સમજાયું? એટલે આપણે આજની દુનિયામાં આકાશ એટલે સ્પેસ કહે છે જેને. શું કહ્યું? સ્પેસ. ટાઈમ એટલે જેને સમય કહે છે, કાળ કહે છે. ગતિ જેને મોશન કહે છે. માસ જેને વજન કહે છે. વજન સમજાયું ને? હવે ઇનર્શિયા શબ્દ સમજાયો જ નહીં. શું કરે? દાદા ભગવાને નિમિત્ત અને ઉપાદાનની બાબતમાં એટલી સુંદર સમજ મૂકી કે નિશ્ચયના શાસ્ત્રો જૈનમાં છે, જૈન દર્શનમાં એમાં
અમુક નિશ્ચય શાસ્ત્રથી એમાં દ્રવ્ય અને તત્વની વાતો આવે છે. તેમાં કહે છે કે ઉપાદાન જ જોઈશે, અને ઉપાદાન હશે તો નિમિત્ત એની સામે આવશે કે છે. તો દાદા કહે છે નિમિત્ત શોધવું પડશે, નિમિત્તની ખોજમાં પડવું પડશે, સતત એની ખોજ હોવી પડશે. કયું નિમિત્ત? કે જે આજે ઉગાડું ઉપાદાન છે. શું કહ્યું? ઉગાડું ઉપાદાન. ઉગાડું ઉપાદાન એટલે ઉગાડું ચેતન. ઉગાડું ચેતન શરીર સાથે છે માટે ચેતન દેખાય એવું નથી, છતાં આજે સમજી શકે છે આ એક્ઝેક્ટ હાજર આત્મા છે. આત્મા તો સંજ્ઞા મૂકી છે એક. આ તમે શું શૈલે શું કહ્યું? આ તમે આત્મા. એટલે તમે એને તમા કરી નાખ્યું પછી. સંજ્ઞા છે એ તો કંઈક સંજ્ઞા તો હોવી જોઈએ ને. આ વાત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ખરા જ ત્રણ, ટ્રિલોજી તો ખરું જ, પરંતુ એમાં બ્રહ્મા સ્વરૂપ તો છે જ. તો બ્રહ્માંડો કેટલા? મહેતા સાહેબ કહો છે. દીપકભાઈ બોલ ને. બ્રહ્મા સ્વરૂપ છે બ્રહ્માંડો તો હોય જ ને. કૃષ્ણ ભગવાને આવી રીતે વાત કરી છે કે સ્વયં બધા અનંત બ્રહ્માંડોનો હું જ રચયિતા છું, અને મારામાં જ બધા સમાયેલા છે, અને હું જ સર્વ સ્વરૂપ છું. એ હું એમને ગાયું છે એ બધામાં પોતે પોતાની સ્થિતિએ કરીને વાત કરી છે હુંની. શું આપણું હું શુદ્ધાત્મા છું. આપણે આટલા બધા આવી રીતે પોતાનું કેન્દ્ર બરોબર સ્થાપિત હોય એ રીતે બધામાં આપણે હોઈ શકીએ છીએ. ત્યારે અનુભવનું ફલક વિશાળતા ખુલ્લી થતી જતી જાય. અને જેમાં પણ ખાસ કરીને લેન્ડરના હિસાબ હોય તેમની જોડે. શું કહ્યું? અને બાકી બધા તો સુપરફ્લુઅસ છે જ, પણ લેન્ડરના હિસાબમાં પણ દાદાએ કહ્યું કે હવે આ વ્યવહારમાંથી એટલે કે કયો એની અશુદ્ધિમાંથી નીકળવા માટે આપણે સુપરફ્લુઅસલી બધા વ્યવહારના સંબંધોમાં રહેવાનું. કારણ કે સંબંધો તો રહ્યા જ કરશે, સંબંધો એકબીજાને કામ આવવાના જ છે ને, એની અસરો પહોંચવાની જ છે એકબીજાને, પણ સુપરફિશિયાલિટી. શું કહ્યું? હા, એમાં હોવી ઘટશે આપણી. પછી એમાંથી વર્તનાનો ભાગ આખો પ્રગટ થતો જતો જાય છે. વર્તના એટલે વર્તનામાં કરતા પણ હોય નહીં. શું કહ્યું? એમાં સાહજિકતા હોય, એમાં સાહજિકતા હોય. એ વ્રત શબ્દ બહુ મોટો છે. વ્રત આપણામાં વ્યવહારમાં મૂકવામાં આવે છે ને, વ્યવહારમાં શરીર સરખું રહે એટલા માટે વ્રત. અને એવી રીતે અધ્યાત્મમાં પણ આ વ્રત મૂક્યા છે. બધા જ ધર્મો બધા પ્રકારોમાં હોય છે આ વ્રત. સમજાયું? વ્રત, વૃત્તિ, વર્તના, વર્તમાન. સમજાયું ને? એ વ્રત શબ્દ બહુ મજાનો છે. એ ચેતનની હાજરી સૂચક શબ્દ છે. શું કહ્યું? હા, એટલે કે નિશ્ચય નિર્ણય પણ હોવાપણું એવી રીતે. એટલે આપણે નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે. એની સાથે સાથે આ વ્યવહારથી જે વ્યવહાર દ્રષ્ટિએ કરીને હું છું તે નિર્ણય નિશ્ચયથી એ વ્યવહાર દ્રષ્ટિથી જ હું છું. શું કહ્યું? હવે આમાં કોઈ શંકા કોઈ પ્રકારનું ક્યાંય સ્થાન નથી રહ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી છું. એટલે એ બોલવું પડે છે કે વ્યવહાર દ્રષ્ટિથી છું. શરીર છે બધા એ છે કે તો કેમ બોલવું પડે છે? કારણ કે આપણે એમાં ચીટકી ગયેલા છીએ એટલે આ રાખ્યું. એટલે એને અભ્યાસ કરાવે છે આપણને. શું કહ્યું? વ્યવહારને આપણે ચીટકી પડાવ્યા છીએ એટલે વ્યવહારને તો ચીટકવાનો સ્વભાવ જ નથી. બિલકુલ બિલકુલ નહીં. સાચું કહું છું સોનલબેન? તમને શું લાગે છે? હા, બિલકુલ એનો સ્વભાવ જ નથી એનો. આ તો આપણે એને ચીટકી પડ્યા છીએ. શું શૈલેષ બોલો ને? હા, બરાબર છે. આપણે જ એને પકડી રાખેલો છે. એ તો છૂટવા આવેલો જ છે. એટલે આજ્ઞા ધર્મ આપ્યો. એટલે આપણાથી વ્યવહાર છૂટે. હવે આમ તો મન વચન કાયા મુક્ત થઈ ગયું, મુક્તિ પામ્યું. એટલે મુક્તિ પામેલું મન વચન કાયા એટલે એનો જીવ સ્વભાવ હતો એમાંથી નીકળી ગયો. એટલે એને જીવતું થવા દીધું. હવે આપણે શું કહ્યું? એને જીવવું છે, જીવતું રહેવા દીધું આપણે. એવું જ થયું ને? હા, પણ એની જોડે આપણે જીવવું પડશે ને.
કારણ કે આપણે મરવાના નથી. શું કહ્યું? અને મરવાના નથી એને જીવવાની મજા આવે કે નહીં? કે મરવાના હોય એને પ્રકાશ કે ને કોને કે મજા આવે? એ તો આગળનો ચિકાસ બોલાવડાવે છે આપણને. આપણે એટલે આપણે મરવાના નથી એટલે એને જ પ્રયોગી કયો. એને જ પ્રયોગી કયો. પ્રયોગી. આ તો હવે પ્રયોગ આપણાથી થઈ ગયેલો ના પ્રયોગ ચાલે છે એમાં ક્યાં ભરી જઈએ પાછા? એને ચાલવા દો ને. પ્રયોગ તો ચાલે જ છે, ગોઠવાઈ ગયો છે એની મેં. ના સમજાયું? સીધી વાત છે. એને જીવા દેવું જોઈએ, જીવા દો એમ કરીને મતલબ થાય એનો. એને જીવા દો એમ કરીને. જે જીવી જતું હોય એમાં આપણે હાથ નાખવાની ક્યાં જરૂર રહી? મને કહો. ચાલો, રવિ સમજાય છે ને? આ શરીર જીવે છે ને કે આપણે એને જીવાડીએ છીએ? રવિ કે ને પછી એને જીવાડવા નહીં જવાનું, આપણે જીવવાનું. આપણે જીવા જોડે હોય તો જીવી શકે ને. પણ આપણે આ જાણતા નથી આ વિજ્ઞાનને, આખું આ ગૂઢ રહસ્ય. એટલે પછી બહારથી એકબીજાના માટે અથડાયા કરીએ છીએ અને પછી ખોરીએ છીએ કે કંઈક આ બોગદું બહુ લાંબુ છે, 3-4 માઇલ અંધારું આ ક્યારે પ્રકાશ દેખાશે કે છે. એટલે લોકો કે છેડો આવે ને જરા અજવાળું થાય, હવે કંઈક પ્રકાશ લાદ્યો કે છે. સિકિંગ ધી લાઇટ એટ ધી એન્ડ ઓફ ધી ટનલ એવું છે. મૂજાઈ જાય બધા. દાદાજી આ જે સાત ખોડીએ છે ને, સાત હા, એ કઈ અણસમજણ કે એની પાછળ શું ના એ આગળની ચિકાસ છે બધી. ચિકાસ એટલે ડિસ્ચાર્જ ભાગ છે આખો બધો. ડિસ્ચાર્જ ભાગ એ આપણે એમાં મારાપણું છે પણ એને પોતાપણા સ્વરૂપે દાદાએ વિશિષ્ટ ભાવે આપણને ખુલ્લું કર્યું. એટલે એમાં બધું જ સમય જાય છે, બધું જ પોતાપણામાં. સમજાયું ને? એટલે આપણું કરતાપણું હતું ને જે ચિકાસમાં આવી ગયેલું એ નીકળે છે હવે. અને નીકળતા જોઈએ કે ઓહો આમ ભરે પડ્યા હતા, બરાબર છે, તમે છો બરાબર છે, અને અમે છીએ ને. એટલે અમે આ તમારું થાય છે એના કરનારા નથી એવું નથી, પણ હવે વ્યવહારથી રહ્યા. શું કહું અંજલિ? એવું જ આપણે પોતાને ના વાતો કરી શકીએ? બીજા આપણી જોડે વાતો કરે એના કરતાં આપણે જ વાતો કરો ને. શું કહો છો વિદ્યા? શું કહો છો? પણ આપણે ટેવાઈ ગયેલા ને બધા એકબીજા જોડે વાતો કરીને એકબીજા ગમે ના ગમે ને આવું થાય છે ને એટલે અરે કર્યા કરો ને. પણ એ ક્યારે એકલા પડીએ તારે થાય. એટલે દાદાને તો એ રાતો મળી જતી હતી બહુ, અને એમની પાસેથી જોઈને મને શીખવાનું મળ્યું. રાતો ને રાતો. અમે કન્સ્ટ્રક્શનમાં જેટીને એના પર રહીએ ને, અમારે જે 2 અઠવાડિયા રહેવાનું થાય ત્યાં. એકલા હોય તો આજ ચાલે દાદાનો નંબર, બેની રમતો બેની. સમજે? જાણે એવું ખ્યાલ આવ્યો ને? દાદાજી એને નૈમિત્તિક કરતાપણું કીધું. હા, એ બધું તો શાસ્ત્રના શબ્દો છે, પણ એને યથાર્થ રીતે સમજાવવા જોઈએ. યથાર્થ રીતે એટલે કે બુદ્ધિ આપણને બધું કરાવશે અને આપણે માનીશું કે હું કરું છું. પરંતુ આ બુદ્ધિ છે એવું સમજણ મળે, આ વિજ્ઞાનથી મળી શકે એવી છે, તો એ સુંદર સમજણ આવે. એ પ્રકાશ વ્યવહારમાં તો ઘણું કામ કરી નાખે, ઘણું. સમજાયું ને? હા, આજનું વિજ્ઞાન પણ, ભૌતિક વિજ્ઞાન પણ આજે તમે જોજો કે એમને કોન્શિયસનેસ, ફિલિંગ અને આના પર તો આવી ગયું છે સ્ટેટે. એટલે કે એ બધાને આ પરમાણુનું બધું બહુ પ્રયોગો કરે છે ખૂબ. અને આકાશમાં દૂરબીનોમાં કેટલા મોટા દૂરબીનો બધું. અને જાણે બિલિયનની વાત તો એવી જ મૂકવાની કે જાણે હવે છોકરાઓ વગર વાત કરે શું કરવા, લગાવી જાઓ ને કે છે, લગાવી જાઓ ને કે છે. બરાબર છે. એટલે જે મર્યાદા ઓળંગવાની નથી કુદરતની એ ઓળંગાઈ છે. એના પરિણામ આવ્યા છે બધા. પરિણામ એના આવ્યા છે. આ ટેકનોલોજી ખોટી નથી, ટેકનોલોજી જરા પણ ખોટી નથી, પરંતુ ટેકનોલોજી જે એમનો હેતુ શું હતો એ હેતુ આખો કમર્શિયલાઇઝ થઈ ગયો. પોતે
પોતાના મનાવવાર સ્વરૂપ ધર્મનો વેપાર કરવાનો. શું કહ્યું? પોતાના મનાવવા પોતાના સ્વરૂપથી મનાવવા સ્વરૂપ વેપાર ધર્મ ધર્મ કે અમારું જ સાચું છે એવું જ કહે છે ને. બોલો, એ વેપાર જ થયો કે નહીં? મોટો તો વેપાર. ધર્મ વેપાર ના જોઈએ. માણસ છે, માણસ જેવો માણસ છે, માણસનો ધર્મ તો ખરો કે નહીં? મોટો ધર્મ એ જ છે આખો, નહીં? હા, ખરો મુખ્ય ધર્મ જ એ છે. અને આ વિતરાગ વિજ્ઞાન ને વિતરાગોની વાત પહેલું જ આપણને હું માણસ છું એ એની આપણને સભાનતા કરાવે છે. થોડી ઘણી ઝાંખી ધીમે ધીમે થાય ત્યાર પછી આગળ વધે, એકદમ તો ના વધે. બિલનો છોકરો હોય અને એના આમાં કુટુંબમાં રહેલો અને કોઈ વખત ભૂલથી ઉચક એ થયો હોય અને મહેલમાં ગયો હોય અને મહેલમાં આ બધું ખાવાનું આપે ને એને ના ફાવે, એને પેલી ત્યાં જ યાદ આવે એને બધું. હા, એટલે એને ઉંચકાતા વાર લાગે, ધીમે ધીમે થાય આવી રીતે. એનો વિકાસનો ક્રમ છે. બરાબર. દાદાજી એક પ્રશ્ન પૂછું? હા બોલો. આપ કેવી રીતે અમને ઇન્ટરપ્રિટેટિવ પ્રકાશની વાત કરીએ. બુદ્ધિનો આપણો બુદ્ધિ સ્વરૂપી પર પ્રકાશ છે એની વાત છે. એટલે ઇન્ટરપ્રિટેશન શબ્દ મહાત્માઓ માટે હોય નહીં. એ પણ કોઈ બોલવાનું નથી કે મારું ઇન્ટરપ્રિટેશન આવું નહીં બોલે. પરંતુ દાદા આમ કહે છે પણ આમ પણ હોઈ શકે. આવ્યું તો બરાબર. એ તો બધા વિતરાગોએ પોતાની વાત વિશે કહ્યું. તમે બરાબર છે, તમે કહો છો તે તમારા વ્યૂ પોઈન્ટથી બરાબર છે. વ્યૂ પોઈન્ટ તો બધાનું સ્વીકારવું જ જોઈએ ને. ચાલો દાદાજી, આ ઇન્ટરપ્રિટેટિવ પ્રકાશ છે આઈપી, હા. તે પ્રજ્ઞાની વિરુદ્ધમાં છે, અપોઝિંગ છે? પ્રજ્ઞા એ અજ્ઞાનનો જ ભાગ બધો. અજ્ઞાનો અજ્ઞાન એ બુદ્ધિ પ્રકાશથી જ છે આખું. બુદ્ધિનો પ્રકાશ જે આખો એનું પ્રભાવ છે બધો, એના કારણે એટલે પ્રજ્ઞા પ્રકાશ અમુક બતાવે એની સામેનો આ ફોર્સ લાગે છે. હા, એટલે બરોબર. એ જ્ઞ શબ્દ જ જાણવા જ્ઞ સ્વરૂપ એટલે છે. જાણવું. એ નોલેજ નોઈંગ ટાઈપ છે, પરસેપ્શન બંને છે. એટલે અજ્ઞા જ્ઞ એટલે પ્રકાશ, અને જ્યાં પ્રકાશ નથી ત્યાં પ્રકાશ માનવો તે અજ્ઞા. શક્તિ છે, કારણ કે મૂળ શક્તિનો સ્ત્રોત હોય નહીં હાજરમાં, અને આવી રીતે વ્યવહારમાં બહાર આખા યુનિવર્સમાં, બ્રહ્માંડમાં અને વિશ્વમાં એ શક્તિ સ્વરૂપે કામ કરતા જીવો હોઈ શકે નહીં. જીવ માત્રની શક્તિ છે. નાનામાં નાનું અમીબા સેલ નાનામાં નાનું હોય તો શક્તિ સમજાય છે ને. જેમ જેમ વધારે નાનું હોય તેમ શક્તિ બધી નિબિડ થતી જાય. નિબિડ એટલે બહુ કોન્સન્ટ્રેટેડ, સમજ્યું? એટલે આ એટમ ફોડીને બધું કર્યું ને બધું એમાંથી બહુ. પૂતગલની શક્તિ તો અનંત શક્તિ છે, એની પણ અનંત શક્તિ છે. એટલે આપણે આજ્ઞાધર્મ મળ્યો છે એમાં આપણે પૂતગલની શક્તિને કોઈ પણ રીતે ચેલેન્જ કરતા નથી, પડકારતા નથી, કે એને આપણે ઓપોઝ નથી કરતા. શું કહ્યું? હા, એનો પ્રતિભાવ પણ ના અપાય. જે છે તે બરાબર છે, પણ વ્યવહારથી બને તો જાણવું જોઈએ કે આ તો એટલે આપણે બોલવાનું હોતું નથી વ્યવહારથી બને છે, પરંતુ સુપરફિશિયાલિટી હોવી જોઈએ એમાં. એટલે તરત જ એ થાય, અસર આવે અને જતી રહે. સમજાયું? પણ એ ક્યારે કે ધીમે ધીમે ઓછી થતી જાય અસર, તેમ તેમ આ બન્યા કરે. એકદમ તો ના થાય. ખ્યાલ આવે ને? એ મનના લેવલે, વાણીના લેવલે, અને વાણીમાં બહારના એકબીજાની સાથે વાણીના વ્યવહારમાં હઈએ ને એમાં પણ હા મુખ્ય વધારે એ છે બહુ નાનો ભાગે, પણ એ મોટું નડે છે આપણને આ કાળમાં ખાસ કરીને. અને અંતરવાચામાં આપણે પોતાના માટે, એટલે પોતાના માટે મનના લેવલે જવા માટે અને અંતસ્કરણના લેવલે જાગ્રત રહેવા માટે એ આપણે પોતાના માટે એ બધો સ્વાધ્યાયમાં જાય છે અંતરવાચા સ્વરૂપે. અંતરવાચા સ્વરૂપે એટલે રિલેટિવ વાચા સ્વરૂપે આપણે આપણી રિયલ ભાષાથી એની જોડે હઈએ ત્યારે એ તો બે વસ્તુ હોય જ ને, એક વસ્તુ તો હોતી જ નથી. સમજાયું ને? હા, બે વસ્તુ એક થઈ જાય છે. કાંટા બે જગ્યાએ ભેગા થઈ જાય છે, નિશ્ચયનો કાંટો અને વ્યવહારનો કાંટો, ત્યારે જ એ વસ્તુ બને. એ તો વિતરાગ છેલ્લું કેવળ જ્ઞાન. એવું આખા વ્યવહારને જોવાનો પ્રકાર આમ કરતો કરતો પછી ભેગો થઈ જાય. વ્યવહારનો પ્રકાર જોવાનો એ જ છે. એટલે વ્યવહારને મુખ્ય કયો ને આખો. એટલે સુરેશભાઈ ઇન્ટરપ્રિટેશનનું આવું છે. આ નવા પ્રકાશ પર સત્સંગને આ તમે સમજાય ને આવું છે. દાદાજી, આપણે ઇન્ટરપ્રિટેશનના સ્ટેજની આગળ જે તમે પરમની વાત કરી, હા, પરમ અર્થ, ના
એ દાદાજી પણ એને એ એક્સપિરિયન્સને લાગુ પડે છે. એક્સપિરિયન્સ છે એ તો અનુભવ આપણે બધાને લાગુ. પણ પરમ અર્થ એટલે પરમ પુરુષ માટે હોય છે. પરમ પુરુષ શું એટલે સત્પુરુષની વાત કરીએ છીએ ને વિરાટ. આપણને પદ તો પરમ મળ્યું છે, પરંતુ આ વ્યવહારના લીધે આપણે એ પરમ પદ આપણું એસ્ટાબ્લિશ થાય એ ધીમે ધીમે આપણે આ વ્યવહારમાં આગળ વધીએ છીએ આજ્ઞાધર્મથી. ખ્યાલ આવે ને? એટલે આ ભાવમાં પ્રાપ્ત થયું એને બધું એવું પાકું થઈ જાય અને જે થયું છે એટલું બધું વ્યવસ્થિતપણે આપણી અંદર રહે, સ્ટેબલ રહે અને પછી આગળ વધતા જઈએ. અને પછી જીવનનું જ્યારે નજીકતા આવે એના અંતની ત્યારે તે વખતે આપણે એ સચવેલું હોય તે અને એ પાછું સાથે જવાય એવી બીજી શક્તિઓ ખુલ્લી થાય અંદરથી. એટલે આગળ લેવાય નિર્માણ. સમજ્યું? અને પછી કેવળ સુધી આપણને આગળ લઈ જાય એની માટે ઓન ઇટ્સ ઓન થયા કરે છે પછી. એટલે આ ભાવ આજ્ઞાધર્મનો છે, બહુ જ અગત્યનો ખાસ મહત્ત્વનો છે. દરેકે એના માટે પાક્કું કરી લેવું જોઈએ. આજ્ઞાધર્મ એક ભાવ પૂરતો જ હોય છે અને વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિનું સંચાલન ભાવ ટુ ભાવ હોય છે. મનુષ્ય ભાવમાં કોઈને તિર્યંજ ગતિ બંધાઈ ગઈ હોય કે ગમે તે પ્રકારની ગતિ બંધાઈ ગઈ હોય ત્યારે એ મનુષ્ય દેહના પર્યાય પછી એ આવવાની હોય ત્યારે એ વ્યવસ્થિત શક્તિનું સંચાલન મનુષ્ય શક્તિ છે ત્યાં સુધી મનુષ્યના પ્રમાણથી હોય છે અને પછી એના અંત પછી દેહના જે તિર્યંચમાં હોય કે જે ગતિ હોય તેમાં હોય ત્યારે એ ભાવ પડતું હોય છે. એટલે આવી રીતે ચાલ્યા જ કરે છે વ્યવસ્થિત શક્તિ. એટલે કહું ને વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. સૂર્ય ચંદ્ર તારા દિવસ રાત ભરતી ઓટ આ બધું થયા કરે છે ને. આ બધા ગ્રહો છે ને એની એકબીજાની અસર છે. એવી રીતે વ્યવસ્થિત શક્તિ. સાયન્ટિસ્ટો બહુ સમજવા જાય છે કેવી રીતે પકડી શકે પણ તું સિન્સિયર ઓનેસ્ટ સાયન્ટિસ્ટ છે અને મારે એનું કોર આ ટ્રુથનો સત્યનો કોર જાણવો જ છે મારે તો એ પડી શકે છે ખરે. પરંતુ સાયન્ટિસ્ટો અમુક લેવલ સુધી જાય ને પછી કોઈને ખબર પડે કે આ છે ને આપણે આ તો બહુ સારું છે આમાં તો આવું કામ થઈ જાય એટલે પછી એને પકડી લે છે. બધા પકડી લે છે. તે પકડવા છેલ્લા 50, 60, 70 વર્ષમાં જ થયા છે બધા પોલિટિશિયનો. 70, 80 વર્ષ વધારે નહીં. સમજાયું ને? તો અમેરિકા પહેલાં એટલા વર્ષ પહેલાં જુદું હતું, જરા જુદું હતું. એટલે આવું બને છે એમાં. નીચે તમે કહ્યું છે સુરેશભાઈ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. અદ્ભુત વિધાન છે દાદા ભગવાનનું. એટલું જેને એક્ઝેક્ટ સ્વરૂપે જેન છે તેમ એનું અંદર આખું એનાલિસિસ થઈને સ્ટેબલ થઈ ગયું, કામ થઈ ગયું. એ અહીંયા જ મોક્ષ છે એનો બધો. આટલું જ વાક્ય. તો એમાં આ જ્ઞાન વાક્યમાં વેદ જ્ઞાન વાક્યમાં ખાસ કરીને રચના અને રચના પર એમને સમજવાની ઈચ્છા છે. શું? આ કુદરતી રચના છે, અવસ્થા માત્ર, અને એનો કોઈ બાપો રચનાર નથી. એ બેના માટે એમને ખાસ સમજવું છે. તો રચના છે, કુદરતી રચના છે, એ જેને કર્તા સ્વરૂપે મનાવ્યું છે ભગવાનને કે કોઈ રીતે પણ શું કુદરતને પણ કોઈ મનાય છે, કોઈ ઘણા સ્વરૂપો હોય છે. એમાં આ રચના શું છે જગતની ને વિશ્વની, એમાં જ મોટું પઝલ છે આખું. એટલે રચના કોને કહેવાય કે એ આગળ એની રચના સર્જાઈ ગઈ હોય. શું કહ્યું? એટલે સર્જાઈ ગઈ હોય એટલે તૈયાર થયેલી હોય ત્યારે આ એની પ્રિન્ટ નીકળે, નહીં તો નીકળે નહીં. શું કહ્યું? નહીં તો પ્રિન્ટ નીકળે નહીં. હા, કોડાકની ફિલ્મ તો લાવીએ આપણે, પાડીએ ફોટો, પણ એને ફિલ્મ કાઢ્યા વગર આપણે જોવાનું નહીં મળે તમને. એને નેગેટિવ કહેતા હતા, હવે એની પોઝિટિવ અત્યારે. હા, અત્યારે એ ડૉક્ટરો જોવે જ છે ને બધા. હા, ડૉક્ટરો જોવે જ છે ને. આપણને સમજ ના પડે બધી. હા, એમાંય ડૉક્ટરો ફેર હોય પાછો. રેડિયોલોજિસ્ટો હોય તો એમનું જ્ઞાન વધારે હોય તે બધા ચોક્કસ કહી શકે.
સમજાયું? હા, એટલે રચના કુદરતી નેચરલ છે. આ વાત સમજાય તો અક્રમ વિજ્ઞાનનો પ્રકાશ બહુ સુંદર બહાર આવે એવો છે. સમજાયું? ક્રિએટર ક્રિએશન. ગઈકાલે સુરેશભાઈ VVCRFની વેબસાઇટ કાલે ખુલ્લી મુકાઈ ગઈ અને બધા મુકાઈ ગઈ છે. જે મહાત્માઓને જોવું હોય ને જેમની પાસે જે સાધનો હોય તો જોઈ શકશો તમે. એટલે અત્યારે જેટલું મુકાયું છે એટલી ફાઇલ્સ ખુલી ગઈ છે બધી. અમુક 7-8 ફાઇલો હશે નહીં, 7-8 8 ટોપિકની ફાઇલ છે. 8 ટોપિકની ફાઇલ છે. એ દરેક ટોપિકમાં પછી ધીમે ધીમે ઉમેરાશે, એમાં કાઢી લેવાય, ઉમેરાય, બધું જેટલું કરવું એટલું કરી શકાય એવું છે. એ સેન્ટર તરફથી થયા કરશે અને એમાં ઇનપુટ કરીને કોઈને પૂછવું પડ્યું એ બધા એક્સેસ કરી શકે છે. રાઈટ? રજિસ્ટ્રેશન પ્રોસેસ છે અને એમાં મેમ્બરો થવા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ પણ આખું આપ્યું છે, ફોર્મેટ એનું એ આપ્યું છે. એ થઈ શકે છે જેમની ઈચ્છા હોય તે બધા. ના ના, બહુ જ સરસ થયું છે. અને ખાસ તો જિગ્નેશ જે ઓસ્ટ્રેલિયામાં છે, ઘણું કામ કર્યું છે. બહુ જ કામ, બહુ ચંદુભાઈનો સરસ દીકરો કર્યું છે. એને બહુ એની જોડે કામ કરવાની એટલી મજા આવી છે અમને લોકોને. બહુ સારું કામ કર્યું છે. બહુ સરસ. એ વેબ ડિઝાઇનમાં જ છે એનું આખું. અહીંયા ઇન્ડિયામાં એને આઉટસોર્સિંગ બધું કરે છે. તો એનું દિલ ત્યાં છે, બોય ત્યાં છે, પણ આખું ચિત્ત અહીંયા છે ચંદુભાઈના દીકરાનું જિગ્નેશ. એટલે વેબસાઇટ ખુલી ગઈ છે અને સન્ડેનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે છે, સન્ડે ટાઈમ્સ કહે છે ને, એમાં 3 રૂપિયાવાળી એક પૂર્તિ મૂકે છે, 3 રૂપિયાની જુદી. એના પૈસા જુદા છે, 3 રૂપિયા. એટલે જ્યારે જરૂર હોય તો એના પેપરવાળાને કહે કે ભાઈ આ તું દર રવિવારે કરું તો આ પણ મારે ત્યાં નાખજે એવું કહેવું પડે. એ તો સામાન્યપણે નહીં નાખે, કારણ કે બધાનામાં ઇન્ટરેસ્ટ હોય નહીં. એટલે એ આખું 8 પાનાનું આખી પૂર્તિ આવે છે. એને સ્પીકિંગ ટ્રી કહે છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વચલા એડિટોરિયલ પેજમાં સ્પીકિંગ ટ્રીનું નાનું એક દરેક આયા કરે છે. એના પરથી એ લોકોને વિચાર આવ્યો હશે, કોઈના સજેશનો હશે, એટલે આખું પૂર્તિ જ એક મૂકી દીધી 8 પાનાની. એટલે એમને આપણા રિસર્ચ સેન્ટર તરફથી, ખાસ તો સુરેશભાઈ તરફથી બહુ ભાવ થતો હતો. અને આપણા સુનિલ પારેખ અમદાવાદમાં છે, એ લોકોને ભાવ ઘણો હતો અને પરવાનગી લીધી એ લોકોની. બાકી એમની પાસે બહુ લાંબુ વેઇટિંગ લિસ્ટ છે આખું. જે ડેઇલી સ્પીકિંગ ટ્રી આવે છે ટાઈમ્સમાં, એની વાત કરું છું. એમાં તો બહુ લાંબુ છે પાછું, જલ્દી પ્રવેશ નથી મળતો આપવા માટે. કેટલા બધા આપનારા છે, સ્પિરિચ્યુઅલ છે બધું, આધ્યાત્મિક. તો અહીંયા આગળ આમાં બધાને મળે છે, પરંતુ આમાં કોમર્શિયલ તો નથી આ, પરંતુ આ બધાને આજના આવા ત્રસ્ત અને કોમ્પ્લિકેટેડ જીવનમાં અંતરની શાંતિ મળતી નથી અને પોતાનું જીવવું કેમ ને પોતાને કેવી રીતે સમજ પડે કે જેથી અંતરથી સારી રીતે જીવી શકે એ સમજણો બધાને મળે. એના માટે એક આ પૂર્તિ કાઢીએ એમને. 8 પાનાની છે. તો પહેલું ગઈકાલે આ મૂકાયું તે હું બતાવું છું તમને, જોજો કે વાંચું છું. વોટ ઇઝ હોલિસ્ટિક સાયન્સ એમ કરીને મૂકાયું છે. શું થયું દિલીપભાઈ? વોટ ઇઝ હોલિસ્ટિક સાયન્સ? જેમને ઇન્ટરેસ્ટ હોય તે જોઈ લેશે તમે, સન્ડેનું જેને હોય તેને. વોટ ઇઝ હોલિસ્ટિક સાયન્સ એમાં શોર્ટ મૂકાયું છે. એમાં મને લાગે છે આ લગભગ સુરેશભાઈ 2000 શબ્દો હશે આમાં. ના ના, 800 શબ્દની જ લિમિટ છે દાદા. 800? તો પણ મોટા છે એટલે. અને જરા છૂટા મૂક્યા ફોટા ને બધું છૂટા મૂક્યા છે. અચ્છા, કંસ 800 બસ. એટલે કંસ આવી રીતે મૂકવું પડે છે. શું? અને આપણે પૈસા ખર્ચીને આપીએ છીએ એવું નથી, પણ એક વ્યવસ્થા કરી છે એમને કે જેમને આપવું હોય તો આપી શકે છે. તો આમાં તમે જોજો કે અહીંયા એક વિઠ્ઠલ નાડકર્ણી કરીને એક ફિલોસોફર છે અને થિયોલોજીયન એ ટાઈપના છે, વિઠ્ઠલસિંહ નાડકર્ણી કરીને. એનું આ મેજિક આઇલેન્ડ તરીકે આપ્યું છે. માડાગાસ્કર ગયા હતા, એમાં આવા ઝાડ છે બધા. હા, એટલે પડી ના જાય એટલે નીચે મોટા ઝાડું છે અને ઉપર પોઈન્ટ થઈ જાય છે. શું કહ્યું? પામ કે છે ને, શું કે? પણ એ નહીં, આ જુદી જાતના ઝાડ છે, બહુ જ ઊંચા થાય છે. તે એ ગયા હતા એટલે એને એના પર લખ્યું છે મેજિક આઇલેન્ડ.
એવી રીતે જોઈએ આપણે તો આ ફિલિંગ ગિલ્ટી, ડિવાઇન વિઝડમ કેન બી યોર્સ, પછી ધર્મ, ધી બુદ્ધ વે, આ બધું જાત જાતનું છે. પછી આપણે પેલા બંગાળ આપણા કયા આપણે તિબેટના દલાઈ લામા, બધા જાત જાતનું બધું આવે છે. પછી ફાઇન્ડ યોર ઓન પ્લેસ ઓફ પીસ, આ બધું એમાં આવું જ આવે. સન સેલ્યુટેશન બધું એવું. દીપક ચોપરાનું બી ક્રિએટિવ મિસ્ટ્રી બધા ના આવે આમાં તો જે આપે તે. એટલે આપણે આ ઓપન કર્યું. હા, એટલે આયા મારી પાસે આવું છે તો આપણે 2-5 તો આપીએ, કંઈ વાંધો નહીં. 5 લાખનું બજેટ આપણે મંજૂર કરીએ તમારું. જય સચ્ચિદાનંદ દાદા. કારણ કે એક વખત આવે તો 1 લાખ રૂપિયા હોય છે. તે કહે છે કે હું કાઢીશ, ના ના, મનરબા કહે છે અમે, અને સોનલબેન કહે છે અમે અડધા અમે આપીશું કહે છે, અને અડધા એવા આપવાના છે. દાદા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેમ છે કે આખો વર્ગ જે ભણેલો છે, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે, એને આ જ વસ્તુ મળે છે આપણા સાયન્સ વગરનું. સર્ક્યુલેશન કેટલું થાય વિચારજો તમે. 7 લાખ કોપી છે. એ મોટી વાત છે. એટલે આ 2 વસ્તુ કાલે ઓપનિંગ થઈ આપણે ત્યાં વિતરાક સેન્ટરની. એટલે હવે એક્ટિવ કામ કરતું થઈ ગયું છે. શું આજે અમે વેબસાઇટ ખોલીને જોયું, બહુ સરસ. અને 2 વસ્તુ આખી પહેલી 2 જોઈ લીધી. પછી ફાઇલો આ બતાવી મને, બિપિનભાઈએ બધી બતાવી. લો આપો એમને. કઈ આપણે એક પદ ચાલવા દે. શું કહ્યું? બોલ. આમાં રજીસ્ટર થવાની પાછળનું કારણ શું છે કે જે કંઈ મેઇન કમ્યુનિકેશન હોય ને તે આપણને મેલ તરીકે આવી જાય તરત જ. શું કહ્યું? બ્લોગ જે હોય ને તે તરત જ આપણને મેલ તરીકે આવી જાય. હા, એટલે એ તો ટેકનોલોજી છે ને. આ તો એકબીજા જોડે કોન્ટેક્ટમાં ફાસ્ટ આવી શકાય છે. ટેકનોલોજી છે. સાયન્સમાં આર્ટિકલ સંબંધોમાં પણ એવું પાર્ટિકલ સંબંધમાં કહ્યું છે કે આ પાર્ટિકલ બહુ વિચિત્ર રીતે વર્તે છે, અને એક જ પાર્ટિકલ એક સામટું પૂર્વ અને પશ્ચિમમાં હોય છે, એક જ ટાઈમે એક જ વખતે. આવું બધું બહુ માથાકૂટો કરે છે, જબરજસ્ત માથાકૂટો કરે છે. સમજાયું ને? અને આપણે અહીંયા શોધવા જઈએ તો પેલી વાત જતું રહે. અને કેવું સેન્સ છે કે આજનું વિજ્ઞાન. સમજ્યા? હા દાદાજી, આપણા સત્સંગનો મેસેજ પણ એવી રીતે જ જાય છે. જેટલા લોકો રજીસ્ટર થયેલા છે, સત્સંગમાં વાત ક્યાં થાય? આ બહેનોને ઇન્ટરનેટ શીખવાડવું પડે છે કંઈ? તમને શીખવાડવું પડે બધાને ઇન્ટરનેટ? સુપર ઇન્ટરનેટ. સુપર ઇન્ટરનેટ એવું છે. અને ગામડામાં એવું હોય. હા, બધું. તો પદ નવીનાનજી બોલાવશો? એમને બોલાવા દો. ચાલો. શૈલેષ વકીલને બહુ સારું ફાવે છે. અરે આજે ચાલ આપને લાભ લઈએ એમનો. અહીં બેસી જાઓ. બેસો. આ નિરંજનભાઈ શાહ બોરીવલી મુંબઈમાં રહે છે, અને તમે અહીંયા હોય એટલે બેન બેસે તે બાજુ, આ બાજુ. બંને જણા એમનું ફેમિલી અમીન સાહેબ જોડે એટલું બધું સંલગ્ન થયું છે હમણાં વર્ષોથી, અને એમનો સત્સંગને બધું એમને ઘણું જ સુંદર કાર્ય કર્યું છે એમનાથી બધા જે થયા છે તે. એમાં તિવરીમાં જ્યારે આ જ્ઞાન આપની વિધિ થઈ હતી, જ્યારે જયંતિભાઈ, નવનીતભાઈ, આ મિનલબેન એ લોકો હતા જ્ઞાનમાં, તે વખતે એ પ્રસંગે બીજે દિવસે જે આજ્ઞા ધર્મને સમજણ આપવામાં આવે છે તે અમે અમીન સાહેબને યોગાનુયોગ કહેલું કે આપ સમજાવો આ. એટલે એમનાથી જે સમજાયેલી આજ્ઞા ધર્મનું સમજ તે લગભગ તે વખતે 3 કલાક ઉપર થયું હતું, અને પછી અમને વિસ્તાર કર્યો. બીજું દરેક ઘણી વખત સમજાવ્યું ઘણા પ્રસંગોમાં. તે વિસ્તાર કરતાં 4.5 કલાક જેવું થયું છે. એની આજે MP3 2 તૈયાર થઈ ગઈ છે, અને MP3માં બધાનું બહુ યોગદાન છે. DVD મને એટલે MP3નો યા DVD. હા હા હા, એ તો મારે તમે બધા મને શીખવાડવું પડે. એટલે એમનું મોટું મુખ્ય યોગદાન આપણે નિરંજનભાઈનું, એમના ધર્મપત્ની એનું બહુ રહ્યું છે.
અને અમીન સાહેબ જોડે સેવામાં જે છે ધામી અને પેલા દરજી ટેલર જગદીશ ટેલર અને ધામી છે બે, એમને બહુ સુંદર કામ કર્યું અને અહીંયા આવીને અમારા આશીર્વાદે લઈ ગયા, રેકોર્ડ કરી ગયા. એની આ થઈ ગઈ છે, આ શું કહે છે આને, ડીવીડી કહે છે. બે છે, બે ભાગમાં છે, 1 અને 2. તે આજે આપણે ઉદ્ઘાટન કરીએ છીએ, બરાબર છે. એટલે આવતીકાલનું હતું પણ એમને આજે રાતની ગાડીમાં જવાનું છે, એટલે હવે એમનું મુખ્ય યોગદાન હતું, આજે કરી દઈએ આપણે. હા, એટલે સુધીરભાઈને જણાવ્યું છે પછી. એના વિશે 2 શબ્દો કહો તમે, એમને બોલવાનું આપો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે આ જે ઊભા થઈ જાઓ અહીં બોલો. બસ આ વીસીડીનું જે કામ થયું છે બરાબર, છેલ્લા 3 મહિનાથી અમે બધા જૂનિયર બધી એમના દાદાના સત્સંગો અમીન સાહેબના એ બધા કલેક્શન કર્યા, પછી બધા જોયા અમે. લગભગ ઓવરઓલ લગભગ તિવરીના લગભગ 10 સેટ આવા હતા. એમાંથી બધું તારવણી કરી અને બધું પછી એનું સંકલન કર્યું અને આ રીતે આ 5 આજ્ઞા અને એની સમજણ જે કંઈ છે અદ્ભુત, એ ખાસ એ માટેથી ને ત્યાં એટલે બધા આપણે દરેક મહાત્માઓને ખરેખર ઉપયોગીથી પડે એવું છે. એટલે આ નિમિત્તાધીન મેં તો આ કામ કર્યું છે, એમાં કંઈ હું કરતા નથી, પણ સહેજા બધું થઈ ગયું છે અને એમાં દાદાના ઘણા જ આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે ને આપશો એનો ઘણો લાભ લ્યો એવી હું અંતરથી ભાવના કરું છું. જય સચ્ચિદાનંદ. અને હા, આમાંથી 12 કાઉન્ટર ઉપર રાખવામાં આવેલી છે, તો દરેક મહાત્માઓ પરિવાર દીઠ એક લેજો. પરિવાર દીઠ એક આજે પરિવાર દીઠ બધાને એક મળી શકશે. મળી શકશે. એટલે એક પરિવારમાં 2 ના જાય એટલું જોજો, કારણ કે આ અત્યારે આનું કોઈ લેવાનું કશું નથી, એવું છે ને. હાજી. એટલે એ રીતે પરિવાર દીઠ કર્યું છે હમણાં. પછી આગળ તો હશે, તેનો જે ખર્ચ થશે ને એ પ્રમાણે હશે, આગળ જરૂર પડશે તો. પણ પરિવાર દીઠ એક જઈ શકે છે આ બધા. હા, એટલે ત્યાં કોઈ વ્યવસ્થા કરી છે આપણે? એટલે અહીંયા એટલે ત્યાં જતી વખતે બધાએ ત્યાં લઈને અને પણ નામ નોંધાવવું પડશે. હા, દરેક જણે રજીસ્ટર રાખે છે. હા, પંકજ હા, કરી દેજો જરા, ત્યાંથી કોઈને કહી રાખજો બધું. જય સચિદાનંદ. આપતો પુત્રો આપને કેટલા, તમે 3 લઈ લો હમણાં, 3 એક લીધું લાવો. અને અમારી પાસે જ છે, તમે લીધી ને, એક થઈ ગઈ. બીજું કોઈ છે આપતા પુત્રોમાં આવ્યું છે? હા, હિંમતભાઈ સાહેબને આપો, દીપકભાઈ દિલીપભાઈ સાહેબને આપો, આપણે જગદીશભાઈ સાહેબને આપો. અમારી પાસે આવી ગઈ છે, મહેતા સાહેબને આપો. લો શૈલેષભાઈ લઈ જાઓ. તમે ને નીતિન 2 તમારા માટે. બીજું કોઈ આવ્યું છે ત્યાંથી આપણે? અને આપણે હીલાબેનને જોઈશે ને, હીલાબેનના ફેમિલીને. હા, તો તમે તો રહી જ ગયા, તમને પહેલું એમની પાસે બધું. અને આમાં જીતુભાઈ આપણા, અને આ જીતુભાઈ બહુ મહેનત કરી છે. હા, આ તૈયાર કરવામાં બધી તૈયારી એમને કરી છે જીતુભાઈએ. રમેશભાઈ છે ને જીતુભાઈ, આ 2 એમની જોડી આ સંઘમાં એટલું સુંદર કાર્ય કરી રહ્યા છે. આ છે આ પ્રકાશભાઈ, આપણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન થાય એ ક્વોલિટી છે એમની. અને આ ખરેખર આપણે બધા ગીતાબેન અને પ્રકાશભાઈ દેસાઈ લડાખ આ જ્ઞાન માટે જાય છે, બધું કે બધાને મળે. જાય છે લડાખ જશે. હા, ચાલો તો બસ આ થઈ ગયું આપણું કામ. હા, હવે ચલાવો સુરેશભાઈ, બહુ આશીર્વાદ. અમેરિકાનું કોઈ આવ્યું છે બીજું? ના, અત્યારે તો કોઈ એ પછી મળશે. એ તો પછી અમે ત્યાં વ્યવસ્થા કરવી પડશે. બોલો, આમ બોલો. જય સચ્ચિદાનંદ. જય.
અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. કઈ ગયું કાકર? આગળ પાછળ થઈ ગયું. મુક્તિ મંદિરના કંચન ગભારામાં મુક્તિ મંદિરના કંચન ગભારામાં અકરમ સંતોની આશ પરમ સંતોની આસ પ્રેમને ટાકણે તેજ બળ હથોડીએ પ્રેમને ટાકણે તેજ બળ હથોડીએ કંડારે મંત્ર છીણીથી જ્ઞાન કંડારે અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. કમળ શુક્લ લેશાટાકી કમળ શુક્લ લેશાટાકી પ્રતિષ્ઠા કરી પૂર્યા પ્રાણ પ્રતિષ્ઠા કરી પૂર્યા પ્રાણ. રખો પાયને યુગ યુગ રહે છે રખો પાયને યુગ યુગ રહેશે રખશે ચંદર ને ભાણ નીરખશે ચંદર ને ભાણ. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન. નવધા ભક્તિએ કનુ ભગવાન. ભક્તિએ કનુ ભગવાન. શીતળ કાંતિએ ચંદર કાંત. શીતળ કાંતિએ ચંદરકાંત. મૂર્તિને તીર્થંકર પદનું સ્થાન. મૂર્તિને તીર્થંકર પદનું સ્થાન.
અવિચલ જ્ઞાન વિજ્ઞાન અવિચલ જ્ઞાન વિજ્ઞાન અનુપમ મૂર્તિ ગળે દાદા ભગવાન મૂર્તિ ગળે દાદા ભગવાન સર્વાત્મા ઉપયોગે ભાવ્યા ભગવાન ઉપયોગે ભાવ્યા ખુદ ભગવંતે ઘડ્યા ભગવાન ખુદ ભગવંતે ઘડ્યા ભગવાન પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાન પિંડમાં નિરૂપણ ભક્તિ સ્વભાન ઋષભ મહાવીરની આણ ઋષભ મહાવીર અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન મૂર્તિ ગળે દાદા ભગવાન જય સચિદાન આ લગભગ 69 કે 70માં લખાયું છે રફલી. આપણે SM પટેલ એમને શ્રેણી 15માંથી 3 સૂત્રો પૂછ્યા છે. શ્રેણી 15માંથી અનુભવ જ્ઞાન સૂત્રોની. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. શ્રેણી નંબર 15માંથી સૂત્ર 98. એટલે અમીન સાહેબ અળવી ભાષામાં કહે કે 98. આલોચના એટલે શું? કે ઉઘાડા થઈ જવું. બોલો. એટલે કે અંદર જે ઢંકાયેલું હોય, આપણને ખૂસતું હોય, અંદર ભય રહ્યા કરતો હોય, તો ઓપન થઈ જવું. ક્યાં? તો કહે જ્યાં વિશ્વાસની જગ્યા હોય ત્યાં. એ ક્યાં કહેવાય? તો કહે જ્યાં આગળ એટમ બોમ્બ પડતા હોય તોય પેટનું પાણી હાલે નહીં, અને એમનું એકય પરમાણુ પેટની બહાર ના જઈ શકતું હોય, એવું હોય એવા જ્ઞાની આગળ. એટલે આમાં બધું સમય જાય, બહાર નીકળે નહીં. કોઈ લાખ કઢાવા જાય તો ના નીકળે. એટલે એમને વિશ્વાસનું આખું મુખ્ય કેન્દ્ર કહ્યું. એમની પાસે બધું જ હોય, પડેલું હોય. સ્વીકાર્ય હોય ને, સ્વીકારાયેલું ના હોય અંદર, પણ હોય બધું. કોઈક જગા તો જોઈએ ને ક્યાંક. દરેકને કોઈને કોઈ કહેવાની કંઈ ને કંઈ જોઈએ જ. શું એટલે જેને જેટલો વિશ્વાસ આપણે અંદર વ્યવહારમાં આવું બધું લઈએ. પણ એ બધું શું આમાં પૂછવું છે કહો. બોલો. એટલે કે અંદર જે ઢંકાયેલું હોય, આપણને ખૂસતું હોય, અંદર ભય રહ્યા કરતો હોય, તો ઓપન થઈ જવું. હવે આ ખબર પડી આ ખૂંચે છે, ઢંકાયેલું છે, તો આપણે દ્રષ્ટિ મળી છે, તો એની જાતે
એનું આલોચના હા એટલે આ બરોબર છે, તમારે જવાની જરૂર ના પડે કોઈને એમ એવું- એવા થયું એવું હોય. એવું કરી શકાય. હા એટલે કે જેને એવું હોય ખબર પડી બધું થયું હોય અને એને સમાધાન થતું હોય તે સવાલ જ નથી ને. બરાબર. આ તો સમાધાન ના થાય તો જ જવું પડે છે, એમ ના જવાય. પણ એના માટે જગ્યા જોઈશે ને, હા. એ વાત. એ સિવાય બીજું પૂછવું છે? ના. બસ ચાલો તો આગળ લઈએ આપણે. શ્રેણી 15 સૂત્ર નંબર 8. બોલ માત્ર પ્રતિક્રમણ માગશે. બોલો. બોલ માત્ર પ્રતિક્રમણ માગશે. જ્ઞાન સમજવું હોય તો. જ્ઞાન સમજવું હોય તો. આ વાત શબ્દ નીકળ્યો, પરંતુ એ આપણી વાણી સ્વરૂપે બોલવાથી નીકળી જાય તો જ એ પ્રતિક્રમણ માગે. શું કહ્યું? બોલવા સ્વરૂપે નીકળી જાય તો. બોલવાથી હમ. બોલવાથી નીકળે તો જ પ્રતિક્રમણ માગે. શબ્દ એના માટે બોલનારની જરૂર નથી. આ દાદા ભગવાનનું વિજ્ઞાન. વાણી એ ટેપ રેકોર્ડ છે, એના માટે આ શબ્દ માનવ જીવનમાં મનુષ્યના વ્યવહારમાં રસપરસતામાં એના માટે એને બોલનારની જરૂર નથી, પરંતુ એ શબ્દ નીકળે છે એની સાથે એને હોવાની જરૂર છે. તો એ શબ્દ પોતાનો નીકળેલો પોતાને કામ થઈને પોતાનો નીકળ્યો હશે ને સામાન્ય કામ કરશે, નહીં તો ના કરે. એટલે શબ્દથી આ બધી બથામણ છે ને આખો સંસાર ઊભો થઈ ગયો છે, એ કારણ આ છે. જે નીકળે છે એને બોલવા જઈએ છીએ આપણે, જે વાગી રહ્યું છે એને વગાડવા જઈએ છીએ. જે કેસેટ વાગી રહી છે એ કેસેટ પોતે કેસેટને પોતે વગાડવા જાય એવું બને ખરું? એવું જ બન્યું. જે ટીવી છે એ દેખાડે છે એ પોતે પોતાને દેખે તો આપણી ભાગ શું રહે પછી જોવાનું? પછી ટીવી જોવું તો આ લોકોની શોધો નકામી જાય બધી. એવું જ ને નવીનાનંદજી? એટલે બોલ આ માટે છે. એટલે આપણને વાણી એ ટેપ રેકોર્ડ છે, જાગૃતમાં જાગૃતિ બરોબર ફિટ થઈ જાય એનું ખ્યાલ આવે ને, અનુભવમાં આવવું જોઈએ બધું. સૂત્ર નંબર 2009 અરે 209 15 શ્રેણી. પ્રતિક્રમણ એટલે શું? બોલો. પ્રતિક્રમણ એટલે શું? કે આપણને જે વર્તમાનતા પ્રાપ્ત થઈ છે, જે વર્તમાનતા પ્રાપ્ત થઈ છે એ વર્તમાનતા આખી સચવાઈ રહે, એ વર્તમાનતા આખી સચવાઈ રહે, એના માટેનો પુરુષાર્થ. એના માટેનો પુરુષાર્થ. એમ સીધું બહુ સારું છે. એટલે આમાં આજ્ઞા ધર્મ જ આવી ગયો. પછી બધું જ આવી ગયું, આમાં તો બધું જ આવી ગયું. કોઈ વખત લઈને બેસીએ છીએ અમે, બહુ વખત બેઠા જોયું, અમને ગમતું હતું. એટલે આપણો અનુભવ હોય ને આપણો અનુભવ નીકળશે જોશે તો આપણને ગમજો જો કે એમાં ચીટકી નથી પડ્યા. એમાં આપણે ચીટકી નથી પડ્યા. ઓહો આ પૂતગલ આવું આટલું કંઈક ડાયું થયું છે એમ સુરેશ જેવું નહીં ના, બધાય ને વાતો છે. દાદાએ કહેતા કે બરોબર છે, જાઓ પ્રમાણ કર્યું પછી જવા દો, આપતા સૂત્ર આ તે બધું જોઈને પછી ચાલવા દો. કારણ કે બહાર જાય એટલે એ પ્રમાણે જવું જોઈએ વ્યવસ્થિતપણે. શું પ્રિન્ટિંગમાં આવે એટલે બહુ કાળજી રાખવી પડે છે. તો ચાલો આ એક હા બોલો. આ 9મી શ્રેણીનું એક લેવાનું 233 નંબર. એક 9મી શ્રેણીનું 233. હા કાઢેલું જ છે. લાવો શ્રેણી નંબર 9 233. આજ્ઞાધર્મ એ જ સામાયિક છે. બોલો. આજ્ઞા ધર્મ એ જ સામાયિક છે. રિલેટિવ ને રિયલ જોવું. રિલેટિવ ને રિયલ જોવું. ના, રિલેટિવ અને રિયલ જોવું. રિલેટિવ અને રિયલ જોવું એ છેલ્લામાં છેલ્લા પ્રકારનું સામાયિક છે. એ છેલ્લામાં છેલ્લા પ્રકારનું સામાયિક છે. ખરી રીતે અક્રમ માર્ગમાં અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર નથી. સામાયિકની જરૂર નથી.
આજ્ઞામાં જ આલોચના સમાયેલી છે. આજ્ઞામાં જ આલોચના સમાયેલી છે. આજ્ઞામાં જ પ્રતિક્રમણ છે. આજ્ઞામાં જ પ્રતિક્રમણ છે. અને આજ્ઞા જ પ્રત્યાખ્યાન છે. અને આજ્ઞા જ પ્રત્યાખ્યાન છે. આમાં વ્યવહાર આખો નિશ્ચયમાં સમાઈ જાય છે. આ કથનમાં શું કહ્યું? વ્યવહાર આખો સમય જાય છે. વ્યવહાર ને નિશ્ચય એક થઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? વ્યવહાર શુદ્ધિ. અને એ વ્યવહાર શુદ્ધિ થાય છે આપણા ડિસ્ચાર્જ અહંકાર છે એની શુદ્ધિ, એ જ કહેવાય છે વ્યવહાર શુદ્ધિ. આપણો ડિસ્ચાર્જ અહંકાર છે તેની વાત છે. ચાલો, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગળમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ બધા બેઠા રહેજો. અમે ત્યાં જઈએ ઉપર પ્રસાદ માટે, પણ બધા બેઠા રહેજો. ઊભા પાછળ થાય છે ને, થઈ ના જશો એટલે બધાને સારું પડે સરખું. હા, ત્યાં સુધી અસીમ જે જયકારો બોલાય છે બહુ જ ઉપયોગપૂર્વક શાંતિથી બોલો. છે આપણી પાસે 10 મિનિટ. જય સચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.